સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને એમના ત્યાંથી આવેલા 6 વિવિધ પ્રોફેસરો પોતાનું આ માર્ગદર્શન આપવાના છે. ડૉક્ટર મનીષા શર્મા, ડૉક્ટર નેહલ શાહ, પ્રોફેસર સુમિત ધામાણી, ડૉક્ટર પૂર્વી કોઠારી, પ્રોફેસર વિશાલ મશરૂવાલા, ડૉક્ટર નીતિન પટેલ. તો આપણે એમને આજે સાંભળવાનો અને એમની પાસેથી ઘણી બધી માહિતી મેળવવાનો એક અનોખો મોકો મળ્યો છે. તો આપણે એનો સરસ મજાનો લાભ ઉઠાવીશું કે ભાઈ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એ કઈ રીતે કાર્યક્રમ કરે છે. અને આપણે શરૂઆત કરીએ ડૉક્ટર પૂર્વીબેન કોઠારીથી. પણ એ પહેલાં આ જે સૌ આવ્યા છો એમાં હું એક પ્રતિક રૂપે એક નાનકડી ભેટ આપવા માંગુ છું સોસાયટીને. So all we should do that. I learned with that. Society Sir, हमारी अच्छी चेंबरनी गाथा કારકિર્દી માર્ગદર્શન ના આ 5મા અધ્યાયમાં અત્યાર સુધી આપણે 2 પ્રોગ્રામ જયેશભાઈ સાથે કર્યા છે સંપ્રદાયમાં. ત્યાર પછી એક પ્રોગ્રામ આપણો રદ થયો છે, કાંતિભાઈ ભાડા કરવાના હતા. અને ગઈકાલે આપણે વીર નર્મદ યુનિવર્સિટીની સાથે આ પ્રોગ્રામ કર્યો. બધી યુનિવર્સિટીઓ સાથે આપણે આ પ્રોગ્રામ કર્યા છે. આજે મારી પોતાની એટલા માટે કહું છું કારણ કે હું એ જ યુનિવર્સિટીમાં ભણ્યો છું, એમની જ કોલેજોમાં ભણ્યો છું. બીકોમ થયો, એમકોમ થયો, એલએલબી થયો. એવી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેમાં હું વિદ્યાર્થી બી ખરો અને જેમાં હું શિક્ષક પણ રહ્યો, એ યુનિવર્સિટીમાંથી આવેલા ડૉક્ટર પૂર્વીબેનને કહીશ કે તમે શરૂઆત કરો યુનિવર્સિટી વિશે અને બીજું ઘણું બધું. Good evening, everybody. Good evening, children. બધાએ 12માની પરીક્ષા આપી હશે અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ. માહિતી મેળવવી એ ખૂબ જ જરૂરી છે. ચોઇસ વોટ એવર યુ ડુ. પણ આજના જમાનામાં જો આપણે ખબર જ ના હોય કે ઓપ્શન્સ કયા છે, કે કરિયર ઓપ્શન્સ કયા છે, તો ધેટ વિલ બીકમ અ વેરી બિગ ક્રાઇમ. આજે અમે બધા રિપ્રેઝન્ટ કરી રહ્યા છે સાર્વજનિક યુનિવર્સિટીને. તો લેટ મી ટેલ યુ અબાઉટ ધીસ યુનિવર્સિટી કે ધીરે ધીરે જેમ બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ થઈ એમ સાર્વજનિક યુનિવર્સિટી વોઝ ઓલ્સો એસ્ટાબ્લિશ્ડ ઇન 2021. એટલે અમે નવા જ છીએ પણ અમારી લેગસી બહુ જૂની છે બીકોઝ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હેઝ અ લેગસી ઓફ 114 years. એટલી બધી જૂની છે. તમે કેમ્પસમાં ને એમ આવશો તો તમને બ્રિટિશ હેરિટેજ સ્ટ્રક્ચર ની ઝાંખીઓ જોવા મળશે. એટલે પહેલા એવું કહેવાતું હતું કે વાપી, તાપી, મુંબઈ બધી બેલ્ટમાં અમદાવાદ યુનિવર્સિટી પણ નહીં હતી ત્યારે ફક્ત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હતી. પછી અમદાવાદ યુનિવર્સિટીની સ્થાપના થઈ. એટલે તે જમાનામાં આટલા વર્ષો જૂની યુનિવર્સિટી જે ફક્ત એક ક્લાસરૂમથી ચાલુ થયેલી ને તે આજે વિશાળ વટવૃક્ષ તરીકે. It's a huge university with so many schools, so many colleges, 8 constituent colleges છે અને બહુ જ બધા વિવિધ પ્રોગ્રામો છે. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિઝાઇન,
performing arts, ઘણા બધા કોર્સીસ છે જે આ બધા વિશેષજ્ઞો, all the experts will be talking about. હું પૂર્વી કોઠારી 30 વર્ષ થયા મને as the head of the department for commerce, અને હું વાત કરીશ only about Sarojini College of Commerce and Computer Application. જો કોઈ કેપી કોલેજનું કેમ્પસ જોયું હોય અથવા ગેટ પર એક્ઝેક્ટલી 7 ડે હોસ્પિટલની સામે, તો ફરીથી કહું છું, ખૂબ જ જૂનું બ્રિટિશ કન્સ્ટ્રક્ટ વાળું બિલ્ડિંગ છે. દાદરો હજી પણ કેટલા જૂના તે જમાનાના છે અને ગવર્નમેન્ટ gives grant to preserve the heritage structure. એ જ કોલેજના કેમ્પસમાં, કેપી કોલેજના જ કેમ્પસમાં અમે 2 શિફ્ટમાં મોર્નિંગ સેશન જે 7:30 ચાલુ થાય છે અને બીજી સેશન જે બપોરે 3 વાગ્યાથી ચાલુ થાય છે, એવા 2 અમે બીકોમ ના પ્રોગ્રામ ઓફર કરીએ છીએ. હવે કોમર્સના સ્ટુડન્ટ્સ માટે આ 2 શિફ્ટ શા માટે? જેવા છોકરાઓ કોલેજમાં આવે છે તો ઘણા બધા વાપી, વલસાડ આટલા દૂરથી પણ આવતા હોય છે અને ઘણા બધા સાથે જોબ કરતા હોય છે, ઘણા બધા સાથે તે બીજું કરિયર ઓપ્શન શોધતા હોય છે, કોઈ સીએ ની તૈયારી કરતું હોય, કોઈ બીજા કોચિંગ ક્લાસીસમાં જતું હોય. તે માટે you will have the liberty of choosing whether to join the morning college or the evening college. એમાં પછી તમારે શિફ્ટ લેવો હોય તો પણ બહુ સહેલું છે. તો 3 વર્ષનો પ્રોગ્રામ હોય છે બીકોમ, that is Bachelors of Commerce. જો તમે 1 વર્ષ આગળ પછી કરો તો તમને ડિગ્રી મળે છે બીકોમ ઓનર્સ. એ ઓપ્શનલ છે. અને પછી પણ જો તમારે 1 વર્ષ ભણવું હોય તો તમને ડાયરેક્ટ એન્ટ્રી ઇન્ટુ એમકોમ પ્રોગ્રામ છે. સેમ કેમ્પસ, સુપર એક્સપર્ટ ફેકલ્ટીઝ, અને યુ કેન રેસ્ટ અશ્યોર્ડ કારણ કે લોકેલિટી અને એરિયા પણ એવી છે કે ખૂબ જ કન્વીનિયન્ટ છે અને તમારી ક્લાસમાં બધા જ નોર્મલી છોકરાઓ બીકોમ ની સાથે સીએ, સીએફ that is company secretarial, CMA that is cost management account, CFA chartered financial analyst અથવા તો ACCA નો પ્રોગ્રામ કરતી હોય છે. એટલે બીકોમ ના પ્રોગ્રામની સાથે નોર્મલી કોમ્બિનેશન જ જાય છે. બાળકો આઈધર આ 3 વર્ષ વખતે આ પ્રોફેશનલ કોર્सेस કરતા હોય છે, નહીં તો એ લોકો પ્રિપેરેશન કરતા હોય છે આઈએએસ, યુપીએસસી, ગવર્નમેન્ટ જોબ્સ, તલાટી, બેન્કિંગ સેક્ટરની, આઈબીપીએસ એક્ઝામની. એટલે 3 વર્ષ દરમિયાન આઈધર પ્રોફેશનલ કોર્सेस કરવા અથવા તો કોઈ પણ ગવર્નમેન્ટ સિવિલ સર્વિસીસની તૈયારી તમે કરી શકો છો. 3 વર્ષ પત્યા પછી તમારી પાસે ફરીથી ઓપ્શન હોય છે કે તમે આગળ એમકોમ કરી શકો, એમબીએ કરી શકો, એમએચઆરડી માસ્ટર્સ ઇન હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એ કરી શકો, બી સ્કૂલ જઈ શકો. બી સ્કૂલ ઇઝ અ બિઝનેસ સ્કૂલ, તમે ત્યાં જઈ શકો છો. તમે ઈડીપી જોઈન્ટ કરી શકો છો, એન્ટરપ્રેન્યોરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ which is by the government. અનેક ઓપ્શન્સ હોય છે તમારી પાસે. આ બધું કર્યા પછી બીજા પ્રોગ્રામની જો હું વાત કરું તો બીજો પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે SCCA માં એ છે BCA બેચલર્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન. હવે તમારે કયો પ્રોગ્રામ ચૂઝ કરવો એવું નથી કે યુ ટુ ટોસ અ કોઈન કે જ્યાં હર્ડ ઇન્સ્ટિંક્ટ જેટા બકરાઓનું ટોળું જતું હોય ત્યાં જવું, કારણ કે આજના જમાના તમે બધા પૂછો બધા AI ની પાછળ જ લાગ્યા છે કે ફ્યુચર તો AI નું જ છે, ફ્યુચર તો ડેટા એનાલિટિક્સ નું જ છે. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. તમે કોઈ પણ પ્રોગ્રામ સિલેક્ટ કરો, તમારી સ્ટ્રેન્થ જો તમને કમ્પ્યુટર્સમાં ખૂબ જ રસ હોય, if you feel day in and day out you can work with computers, hardware, software, programming, analytics બધું કરી શકતા હો તો તમારે બેચલર્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન કરવું. નહીં તો તમારું ટાર્ગેટ એ હોય કે તમે કોમર્સ સ્ટુડન્ટ બનીને બિઝનેસ કરો, કોર્પોરેટ જોબ લો, કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામ આપો કે પ્રોફેશનલ કોર્સ કરો, તો તમારે બીકોમ that is bachelors of commerce કરવું જોઈએ. But college is not only about academics and credit points and subjects. બીકોમ જ્યારે કરો ત્યારે પણ 3 ટાઈપના બીકોમ તમે કરી શકો છો. ફર્સ્ટ ઇઝ બીકોમ with accounts and finance. એટલે એમાં સ્પેશિયલાઇઝેશન તમને ઇલેક્ટિવ આવે અને તમે થર્ડ યરમાં સ્પેશિયલાઇઝેશન તરીકે લઈ શકો છો. બીજું હોય છે અકાઉન્ટન્સી એન્ડ બેંક મેનેજમેન્ટ અને ત્રીજું હોય છે અકાઉન્ટન્સી એન્ડ ફાઇનાન્સ.
આ 3 ઓપ્શનમાંથી તમને જે સ્પેશિયલાઇઝેશન ગમે એ તમે લઈ શકો છો. કોલેજમાં આ સિવાય જે દરેક કોલેજમાં થતું હોય, there is a total focus on holistic development and skill development. અનેક competitions થાય, whether it is sports, it is debate, whether it is elocution, mehndi, garba, hairstyle, matki decoration, cake making, baking, cooking without the stove. તમારામાં કળા કઈ છે એ કહો. અમારી પાસે બધી ટાઈપની કોમ્પિટિશન્સ છે અને our idea is to promote the children. તમને કઈ રીતે આગળ લાવવા, કઈ રીતે ફોર ફ્રન્ટ પર લાવવા, બેક સીટ પર તમે બેઠા હો ને તો પડદાની આગળ કેવી રીતે લાવવા એ કોલેજનું જ કામ છે. ફક્ત તમારે બતાવવાનું છે ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્ટેન્ટ કે you want to do something. The college is ready for it. So this was all about the BCom program which is there at Sarvajanik Education Society. મેં ફરીથી કહું છું કેપી ના કેમ્પસમાં છે, 2 શિફ્ટમાં છે. એટલે આઈધર તમે બીકોમ જોઈન કરી શકો છો અથવા તો તમે BCA જોઈન કરી શકો છો. વળી પ્રેઝન્ટેશન તો એટલું મોટું લાવી હતી પણ એના કરતા ફટાફટ તો હું બોલી જ ગઈ કારણ કે આ બધી કોમ્પિટિશન્સના ફોટા બતાવો એ તમારા માટે કઈ નવી વાત નથી. because you all children come from the school અને આ બધી કોમ્પિટિશન થતી જ હોય. કોલેજમાં બાસ્કેટબોલ ટીમ છે, ક્રિકેટ ટીમ છે, કબડ્ડી ટીમ, ખોખો ટીમ ને આ લેવલ પર ઇન્ટર સ્કૂલ ના થાય, ઇટ્સ ઇન્ટર કોલેજિયેટ ઓર ઇન્ટર સ્ટેટ. એટલે ખૂબ it will give you a platform to rise from one level to another. બસ તમારે ચોઇસ કરવાની છે અને ચોઇસ પોતાની સ્ટ્રેન્થ જોઈને કરવાની છે અને આગળ શું કરિયર બનાવવું છે એ પ્રમાણે તમારે આગળ ડિસિઝન લેવાનો છે. સો ધીસ વોઝ ઓલ ફ્રોમ ડોક્ટર પૂર્વી કોઠારી. હું અહીંયા છું, પછી પણ કોઈ પ્રશ્ન હોય તો યુ આર ફ્રી ટુ આસ્ક મી. આઈ થિંક સર ધેટ વોઝ શોર્ટ એન્ડ સ્વીટ એન્ડ વેરી ક્વિક. હું અહીંયા છું, કંઈ પણ પૂછવું હોય તો તમારે મને. વેરી ગુડ. અને SGCCI એ બિઝનેસ એન્ટરપ્રિનર્સની અને ઇન્ડસ્ટ્રીઝ વાળાની એક સંસ્થા છે. તો એના માટે તો બીકોમ થી વિશેષ બીજું શું હોઈ શકે, એટલે એમણે બહુ સરસ માહિતી આપી છે. અને પછી જેને કંઈ પ્રશ્ન પૂછવો હોય તે છેલ્લે આપણે સાથે લઈ લઈશું. તો હવે હું ડોક્ટર નીતિનભાઈ પટેલને ઇન્વાઇટ કરું છું. ડોક્ટર સાહેબ. નમસ્કાર. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને યુનિવર્સિટી વિશે નોંધ પાડી. ચાલુ છે? સંભળાય છે ને બધાને? મારે પહેલા એ જાણવું છે અહીંયા આવેલા કે પછી 12 સાયન્સ કર્યું હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? એ શું કર્યું છે? 12. હા, એટલે એટલા માટે હું જે વાત કરવાનો છું તે 12 સાયન્સ પછીના માટેની વાત કરવાનો છું. લગભગ જો બધા સુરતના હશે તો સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, જ્યાં એન્જિનિયરિંગના પ્રોગ્રામ ચાલે છે સાર્વજનિક યુનિવર્સિટીના, એના વિશે પરિચિત હશો. અઠવા લાઇન્સ પાસે છે, તમે બધા આમંત્રિત છો, આવીને પણ નજરે જોઈ શકો કારણ કે તમે આ જ સિટીમાં છો. અને ભાગ્યે જ જેમ પૂરીબેને કહ્યું, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની શાળાઓ અને કોલેજોમાં ન ભણ્યું હોય એવું સુરતનું કુટુંબ કદાચ ઓછું હશે, કદાચ નહીં હોય. એટલે એવી રીતે એ લેગાસી 1995-96 થી એન્જિનિયરિંગ કોલેજ ચાલુ થઈ અને ત્યારે ગુજરાતની પહેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. અને આ બધા જાણો છો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો ઘણો મોટો રાફડો કાઢ્યો છે એવું કહીએ તો. પણ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જે શિક્ષણ પાછળ છે, એટલે એ વેપારની દ્રષ્ટિએ નહીં પણ કંઈક શિક્ષણ સમાજને આપવું અને એના કરતા કરતા પણ પોતાના ઘરે લઈ જવાનું એના માટે નથી કરતા, પણ સેવાની ભાવનાથી. જેમ કમનાણી સાહેબ SGCCI માં 2 સમય સેવા આપે છે, પોતે એક રૂપિયો પગાર નથી લેતા. એવી જ રીતે સોસાયટીના પણ કરતા હતા બધા એ રીતે આવે, જે ઘણી બધી SFI કોલેજોમાં નથી. એટલા માટે થોડો ફરક એ રીતે પડે. એન્જિનિયરિંગ કેરિયરમાં જો જોઈએ તો કોર્सेस પણ તમને ખબર હશે ઘણા બધા હોય, એટલે થોડું ગ્રુપિંગ કરી હું અલગ રીતે તમને કહું. મોટા ભાગનો અત્યારે જે રશ છે તે કમ્પ્યુટર, IT, ઇલેક્ટ્રોનિક્સ
ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ આ એક ગ્રુપ છે જે લગભગ બધા ભાઈ બહેનો થાય અને લગભગ હું તમને કહું 60-70% વસ્તુઓ એમાં કોમન આવતી હોય અને ત્યાર પછી થોડું અલગ પડતું હોય દરેક બ્રાન્ચમાં. બીજું એક ગ્રુપ પડે છે જે મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, એ નોન ઇલેક્ટ્રિકલ કરંટ અને વોલ્ટેજ થી જોડાયેલું હોય. ત્યાર પછી થોડા બીજા જે નામ અલગ હોય પણ રૂટ્સ ક્યાંક ને ક્યાંક આ બધામાં હોય. દાખલા તરીકે એન્વાયરમેન્ટલ કંટ્રોલ હોય કે સિવિલ એન્જિનિયરિંગ હોય તો એ મોટા ભાગે 50-60-70% લગભગ સરખું હોય. વધારે સ્પેસિફિક તમારી બ્રાન્ચના વિશે જાણવું હોય એવા કોઈ પ્રશ્નો હોય તો પણ હું તમને કહીશ. એડમિશન બાબતની વાત આવે પછી બીજો પ્રશ્ન એ થાય એટલે તમારે વાલી તરીકે અથવા તો વિદ્યાર્થી તરીકે તમારી મૂંઝવણ બે હોય, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું અને કઈ કોલેજમાં એડમિશન લેવું. એટલે એક તો મેં તમને ગ્રુપ કહ્યું, એમાં જ્યાં રસ હોય તેવા ગ્રુપને પકડો, ભલે પછી બ્રાન્ચ થોડી ઘણી આમ તેમ હોય એવું ચાલે. અને એન્જિનિયરિંગ એક છે ને ફિલોસોફી છે, તમને બધું શીખતા આવી જાય. દાદા કોઈ પણ એજ્યુકેશન એવું જ હોવું જોઈએ કે તમને ઘડે, અને આપણે દેશી ભાષામાં કહીએ તેમ કે છોકરાઓ તૈયાર થઈ જવા જોઈએ. એટલે એન્જિનિયરિંગમાં 4 વર્ષમાં લગભગ 8 સેમેસ્ટર આવતા હોય, દરેક સેમેસ્ટરમાં 5-6 વિષયો હોય અને એ વિષયો પાસ કરવાના પ્લસ 4-5 પ્રેક્ટિકલ આવતા હોય. એ બધું જો સારી રીતે કરી શકે, ફર્સ્ટ ક્લાસ કે સારા ગ્રેડ પોઈન્ટ લાગીને, તો મોટા ભાગે એને દુનિયાની કોઈ પણ વસ્તુ એની સામે મૂકે તો એને શીખતા આવડી જાય. કારણ કે આ ટેકનોલોજીના જમાનામાં વસ્તુઓ બદલાતી જ રહેવાની. 4 વર્ષ 5 વર્ષ એટલે આજે જે ભણ્યા હોય એ ખૂબ ઝડપથી જૂનું થઈ જવાનું છે. એટલે જો તમને શીખતા ન આવે, એટલે અત્યારે હું ખાસ જવાબદારીપૂર્વક કહું છું કે ઘણી ઓર્ગેનાઇઝેશનમાં પ્રોસેસ પર ધ્યાન નથી આપવામાં આવતું, પણ પાસ થઈને ડિગ્રી આપવા પર ધ્યાન. એટલે આવું જે ટ્રેન્ડ છે તે ખૂબ ખતરનાક છે. કારણ કે જ્યાં સુધી તમને સ્કિલ અને આવડત નહીં હોય ત્યાં સુધી તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જઈને ઉભા રહેશો ત્યારે એમની જરૂરિયાતો સંતોષાવાની નથી. એટલે કાળક્રમે પછી ડિગ્રીનું મહત્વ ઘટી જાય, એની કિંમત ન થાય. એટલે જ્યારે તમે કોઈ ઇન્સ્ટિટ્યુશનની પસંદગી કરો ત્યારે આ ખાસ ધ્યાન રાખો કે ત્યાં ખરેખર પ્રોસેસ છે કે નહીં. તમને ઘણી ઇન્સ્ટિટ્યુશન માત્ર ડિગ્રી આપતી હોય પણ પ્રોસેસ ના હોય તો એને થોડું છેલ્લો ક્રમ આપજો. બીજું બ્રાન્ચની વાત છે. બ્રાન્ચમાં મેં કહ્યું તેમ એક સિમ્પલ ટેસ્ટ છે. બાર સાયન્સ બધા ભણ્યા છે, એનું ફિઝિક્સ ભણ્યા છો તમે, રાઈટ? ફિઝિક્સમાં તમારી પાસે મિકેનિક્સ આવશે, એક થોડું સેમિકન્ડક્ટર આવશે, પછી કેમિસ્ટ્રી હોય તો કેમિકલ આવે છે. તો આ બધા ડોમેન એમાં ઇન્ક્લુડ છે. હવે એમાંથી પણ જો તમને ક્યાંક રસ પડતો હોય, એમાં જો એન્જિનિયરિંગ મિકેનિક્સ હોય તો સિવિલ એન્જિનિયરિંગ હોય કે મિકેનિકલ એન્જિનિયરિંગ હોય, એવા વિષયોમાં તમને વધારે રસ પડે છે એવું કહેવાય. સેમિકન્ડક્ટર હોય, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર્સ, એમાં રસ હોય તો ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તમને રસ પડે છે એવું કહેવાય. ત્યાર પછી જો તમને કમ્પ્યુટર પણ એક વિષય છે, એના માર્ક્સ બહુ ભણવામાં આવતા નથી પણ એટલા માટે લોકો બહુ સિરિયસલી લેતા નથી તે વખતે. પણ જો એમાં તમને રસ પડતો હોય તો તમે આવી પ્રોગ્રામિંગની એવી બ્રાન્ચ લઈ શકો. આ બ્રાન્ચ સિલેક્શન અને બ્રાન્ચ ઇન્સ્ટિટ્યુશન. સાર્વજનિક એન્જિનિયરિંગ કોલેજમાં તમને જે જોઈએ તે બધી જ બ્રાન્ચ છે. જો હું ગણાવી દઉં તમને, જો તમે ના જોયું હોય તો આ બધી ડ્રાય ડિટેલ છે પણ છતાં હું તમને કહી દઉં. સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, આ હું ગ્રુપ વાઇઝ બોલું છું. સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, આ 3 બીજી કોર બ્રાન્ચ છે. ટેક્સટાઇલ ટેકનોલોજી, ટેક્સટાઇલ પ્રોસેસિંગ પણ હતી પણ ખૂબ નિરાશા સાથે કહેવું પડે છે સુરત ટેક્સટાઇલનું હબ હોવા છતાં રસ બહુ લોકોને રહ્યો નહીં, એટલે એ બ્રાન્ચ અમે હવે બંધ કરી દીધી. ત્યાર પછી આ જે મેઇન ગ્રુપ છે જેમાં ખૂબ દસારો અત્યારે દેખાઈ રહ્યો છે, તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, આ બધી બ્રાન્ચીસ છે. અને બધાની સીટો લગભગ
120 થી માંડીને 60 કે 30 છે. એટલે એ વિશે તમે www.stat.ac.in ની વેબસાઇટ પર ત્યાં તો પછી એડમિશનની પદ્ધતિ એવી છે કે ગુજરાત ગવર્મેન્ટે કાયદો કર્યો છે કે એન્જિનિયરિંગમાં કોઈને એડમિશન લેવું હોય તો એસીપીસી થ્રુ લેવું એટલે એની જે ગાઈડલાઈન હોય તે પ્રમાણે એડમિશન થાય. એ ગાઈડલાઈન પ્રમાણે તમને ઘણા બધાને ખબર હશે 50% સીટો એસીપીસી કરે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. અને આ કદાચ મેનેજમેન્ટ માટે પણ સાચું છે, મેનેજમેન્ટની સીટ માટે પણ સાચું છે, અને એમસીએની સીટ માટે પણ સાચું છે. એટલે 50% સીટો ત્યાંથી ભરાય અને બાકીની જે સીટો છે તેમાંથી થોડી એનઆરઆઈ સીટો હોય છે, થોડી મેનેજમેન્ટ કોટાની સીટો હોય છે. મેનેજમેન્ટ કોટાની સીટોમાં ફરક એટલો હોય કે તમારે અરજી સીધી ઇન્સ્ટિટ્યૂટને કરવાની હોય અને એના મેરિટ પ્રમાણે પછી એડમિશન થાય. એનઆરઆઈ કોટામાં ફી થોડી વધારે હોય ડોલર્સમાં, એટલે લગભગ $5,000 હોય તો એ પ્રમાણે થોડું વધારે દર વર્ષે, એટલે એ પ્રમાણે ફી વધારે હોય એટલે સ્વાભાવિક છે લાઈન ઓછી હોય તો ચાન્સ વધારે. બસ આટલો ફરક છે. ત્યાર પછી સાર્વજનિક એન્જિનિયરિંગ કોલેજ નું 2-4 લાક્ષણિકતાઓ છે તે હું ટૂંકમાં કહી દઉં, પછી તમારા કોઈ પ્રશ્ન હોય તો લઈએ, બાકીનો બધાનો સમય ના કરીએ. એઆઈસીટી નામની એક સંસ્થા આવે છે, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. એનું કામ છે ભારતમાં જે ટેકનિકલ સંસ્થાઓ છે એને રેકોગ્નાઇઝ કરવાનું, એને એક સ્ટેન્ડર્ડ બનાવ્યો આપણે. જેવી કોઈને પણ એન્જિનિયરિંગ કોલેજ જેમ મેડિકલ કાઉન્સિલ હોય છે એવી રીતે આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગની પણ કાઉન્સિલ હોય છે. એટલે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર એન્જિનિયરિંગ હોય એ લોકોએ સ્ટાન્ડર્ડ નક્કી કર્યા હોય કે ભાઈ તમારે કોઈ પ્રોગ્રામ ચાલુ કરવો હોય 60 છોકરાઓનો તો એમાં આટલી લેબોરેટરી જોઈએ, આટલા સાહેબો જોઈએ, આટલા સાધનો જોઈએ, આટલા કમ્પ્યુટર્સ જોઈએ, આટલા સેમિનાર હોલ જોઈએ, એવું બધું સ્ટાન્ડર્ડો કરી અને એ લોકો પરમિશન આપતા હોય છે. પણ હવે કોલેજો ખૂબ વધી ગઈ એટલે એઆઈસીટી ઇન્સ્ટિટ્યૂટને વોલન્ટરી કહે કે તમે ડિટેલ અમને આપો અને એ ડિટેલ છે ને મેન્ડેટરી ડિસ્ક્લોઝર કરીને એક ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું હોય. અને એઆઈસીટી એવો આગ્રહ રાખે છે કે આ ડોક્યુમેન્ટ બધાએ વેબસાઇટ પર પણ ચડાવવું. એટલે જ્યાં તમે એન્જિનિયરિંગ કોલેજ જુઓ તો એની વેબસાઇટ પર આ ડોક્યુમેન્ટ જોઈ લેવું. હવે કેટલું સાચું લખ્યું કેટલું ખોટું લખ્યું એની ખરાઈ એ લેવલે થતી હોય એ અલગ વસ્તુ છે. પણ તે સિવાયનું એક બીજું નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન છે, NBA. હવે એનું કામ જેમ આપણે ISO 9000 સર્ટિફિકેટ્સ આવે છે ને, તમે પ્રોસેસ કરો તો બરાબર કરો છો કે નહીં, એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જોવા. એટલે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન એક ટીમ મોકલે 3 દિવસ માટે ઇન્સ્ટિટ્યુશન પર અને એમાં 1000 માર્કનું પેપર કાઢે અને એમાંથી માર્ક્સ આપે. એમાંથી 700 કરતા વધારે માર્ક્સ આવે પ્રોગ્રામમાં તો એને એક્રેડિટેશન આપે. તો સાર્વજનિક એન્જિનિયરિંગ કોલેજના 5 પ્રોગ્રામ આવી રીતે એક્રેડિટેડ છે જે ગુજરાતની ઘણી બધી કોલેજોમાં નથી. એટલે એ એક ક્વોલિટીનું સ્ટેન્ડર્ડ છે. બીજું ત્યાં ફેકલ્ટી મેમ્બર્સ કેટલા હોય, એના ક્વોલિફિકેશન કેટલા હોય. લગભગ અમારે ત્યાં 140 જેટલા સ્ટાફ છે, લગભગ 660 નો ઇન્ટેક છે. દર વર્ષે 660 છોકરાઓને એડમિશન આપ્યું અને એમાંથી લગભગ 70-75 ડોક્ટરેટ છે. અને અમારે ત્યાં રિટેન્શન રેશિયો ખૂબ સારો છે. અમારે ત્યાં સ્ટાફનો જો એવરેજ રિટેન્શન રાખીએ તો એવરેજ સ્ટેટમાં ગુજારેલા વર્ષો લગભગ 15 વર્ષ છે, 15-20 વર્ષ. જાકે 1996માં જ્યારે સ્ટેટનું બિલ્ડિંગ નહોતું ત્યારનું. એટલે આવી ખૂબ બધી લાક્ષણિકતાઓ છે. તમે કોઈને સલાહ પણ લઈ શકો અને રૂબરૂ આવીને પણ લઈ શકો. આ સિવાયના કોઈ સ્પેસિફિક પ્રશ્નો હોય સ્ટેટ સિવાયના એન્જિનિયરિંગના તોય તમે પૂછી શકો. એવું નથી કે આજે આપણે સાર્વજનિક યુનિવર્સિટીમાં બેઠા છે તો માત્ર આપણે એન્જિનિયરિંગ કોલેજ જે સાર્વજનિક યુનિવર્સિટી ચલાવે છે બીજા કોઈ પ્રશ્નો હોય તો પણ તમે બેઝિક પૂછી શકો. બીજા કોઈ ઓપ્શન. થેન્ક યુ. Thank you, sir. It was a very good information by you regarding state college. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એટલી બધી જૂની છે. એકચ્યુઅલી હું તો તમને એમ કહું ને, આ લીગસી એટલી જૂની છે. કેપી કોમર્સ કોલેજ, એમપીબી આર્ટ્સ કોલેજ, પીડી સાયન્સ કોલેજ, પીડી ચોકસી લો કોલેજ, પીડી ચોકસી બીએડ કોલેજ, પછી આ શરૂ થઈ સ્ટેટ કોલેજ. આ બધા પહેલા વીર નર્મદ સાથે જોડાયેલા, પણ પછી આ આખી યુનિવર્સિટી ફરીથી આખી બધી કોલેજોએ એક નવી યુનિવર્સિટી બનાવી અને લગભગ 2021 થી આ નવી યુનિવર્સિટીની
દક્ષિણા આપે. એકચ્યુઅલી તો પહેલા તમે કહ્યું કે વીર નર્મદ સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ પણ વીર નર્મદ સાઉથ ગુજરાત સાથે જોડાયેલ છે. પછી 2006 માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયા અને ત્યાર પછી 2021 માં સાર્વજનિક યુનિવર્સિટી થઈ. એટલે સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી 3 યુનિવર્સિટી જોયા. વેરી ગુડ, વેરી ગુડ. પણ કેવું તમારા દાદાઓથી ચાલતી આ કોલેજો છે, કારણ કે એમાં તમારા દાદા ભણી ગયા, તમારા પિતાશ્રી ભણી ગયા અને હવે તમે આગળ જઈ રહ્યા છો. અને આમ જોવા જાય ને તો મેં જે જોયું છે, મેં જે અનુમાનિત કર્યું છે, 5th જનરેશનના લોકો આ અત્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની બધી કોલેજોમાં આવી રહ્યા છે. અને હું ગર્વ સાથે કહું છું તો હું બે યુનિવર્સિટીમાં આવી છું. સો સ્પેશિયલ એસેટ છે લઈશું. હું આપણે આ બધા જે આપણા મહેમાનશ્રી પ્રોફેસરો આવે છે એમને એક પછી એક સાંભળી લીધી. સો નાવ ઇટ્સ અ ટર્ન ટુ ડોક્ટર નેહલ બિન્સા. મને પ્રેઝન્ટેશન જોઈશે ફોર અ રીઝન કે આપણે ઓલમોસ્ટ અડધો કલાકથી સાંભળીએ છીએ અને અડધો કલાક પછી તો બિલકુલ ધ્યાન ના રહે. એટલે આપણે થોડું જોઈએ તો તમે બધા ઊંઘમાંથી કદાચ જાગી જાઓ અને આ ઊંઘમાં જ રહો. SRK વાળું છે ને? SRK. હા. સો અમે ટીચર્સ છે ને બેસીને ભણવા ટેવાયેલા નથી. અમારા ક્લાસીસમાં કોલેજમાં હજી પણ ખુરશી નથી. તમારા માટે છે, અમારા માટે નથી. એટલે બેટર છે કે હું તમને અહીંયાથી જ બતાવું અને જોવામાં તમને વધારે મજા આવશે, થોડું ધ્યાન પણ રહેશે એવો મારો અનુભવ છે, કારણ કે હું બાયોલોજી ફિલ્ડમાંથી આવું છું અને અમે બહુ જ સચોટપણે એવું માનીએ છીએ કે ફિઝિકલ મેમરી 80% મેમરી ઇઝ ફિઝિકલ મેમરી. તમે જુઓ છો એ બધું યાદ રહે સાંભળવા કરતા. એટલે સાંભળી અને જોઈએ સાથે તો ઘરે થોડું વધારે લઈ જવાય. તો મારું શુભ નામ ડોક્ટર નીરજબેન શાહ. હું એસિસ્ટન્ટ પ્રોફેસર છું, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટમાંથી આવું છું. સુરતમાં એમબીબી કોલેજની કચોરી ખૂબ વખણાય છે. તમે નથી ચાખી તો જો તમારે ચાખવી હોય તો અમારા કેમ્પસમાં આવો, કારણ કે અમે એ જ કેમ્પસમાં છીએ જ્યાં આ બહુ જ વર્ષો જૂની કચોરી ફક્ત ને ફક્ત ત્યાં જ મળે છે અને હજી પણ ત્યાં ખૂબ બધા લોકો ખાલી કચોરી ખાવા આવે છે. તો એવા કેમ્પસમાં એક 4 માળનું તમને નરેન્દ્ર મોદીના હસ્તકે ઊભું થયેલું એક સરસ મજાનું બિલ્ડિંગ જોવા મળશે, જે ખૂબ ધમધમે છે, કારણ કે અમારે ત્યાં 1000થી પણ વધુ વિદ્યાર્થીઓ 7 બીએસસી કોર્सेस અને ઓલમોસ્ટ 9 અલગ અલગ એમએસસી કોર્सेसમાં ભણે છે. તો તમને એક નાનકડી આમાં ટૂર કરાવું. કેમ એસઆરકેઆઈ સિલેક્ટ કરવું જોઈએ? મેં જેમ તમને અહીંયા કીધું એમ 7 બીએસસી, 11 એમએસસી ને 1 પીજી ડિપ્લોમા કોર્સ છે. તમને ઘણા બધા ઓપ્શન્સ અહીંયા મળી રહે છે, એટલા માટે એસઆરકેઆઈ સિલેક્ટ કરવું જોઈએ. અને સાર્વજનિક સોસાયટી અને યુનિવર્સિટી તો છે જ, ખૂબ લેગસી અને જૂની યુનિવર્સિટી, જૂની સંસ્થા, પણ એસઆરકેઆઈ પણ 25 વર્ષ જૂની સંસ્થા છે અને એસઆરકેઆઈ સાઉથ ગુજરાત ઝોનમાં અપ્લાઇડ સાયન્સીસની વન ઓફ ધ બેસ્ટ ઓર્ગેનાઇઝેશન આજની તારીખમાં પણ છે. અને એ સંસ્થામાં કેમ તમે આવો તો તમને લાભ થાય. તમને બીએસસી થી લઈને પીએચડી સુધીના કોર્सेस અહીંયા મળી જશે. એટલે જો તમે કોઈ પણ પ્રકારનું બીએસસી લો છો તો તમને એમએસસી પણ ત્યાં જ મળી જાય છે. એમએસસી પછી તમને રસ પડે છે કે હવે મારે તો ડોક્ટરની ડિગ્રી જોઈએ જ છે, ભલે એમબીબીએસ નહીં પણ હું ડોક્ટરેટ થવા માંગુ જ છું, તો તમે પીએચડી પણ અહીંયાથી કરી શકો છો. તો તમારું એક ફૂલ એન્ડ ફાઇનલ એક ડેસ્ટિનેશન લોંગ ટાઈમ સ્ટડી માટે તમારું થઈ રહે છે. અને અહીંયા તમને બહુ જ બધું હેન્ડ્સ ઓન સ્કિલ્સ મળશે, એ અમારો પ્લસ પોઈન્ટ છે. અમારી પાસે બહુ સારી ઉમદા લેબ ફેસિલિટીઝ છે, હું તમને આગળ પિક્ચર્સ બતાવીશ. અને અમે બહુ જ સારા ક્વોલિફાઈડ ટીચર્સ અમારી પાસે છે. આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે અમારા બધા ટીચર્સ ફેકલ્ટીઝ છે એ પીએચડી છે. અમારે ત્યાં કોઈ એવું નથી જેને પીએચડી ક્લિયર નથી કર્યું. ઘણા બધા એવા છે એ લોકો પીએચડી સાથે નેટ સ્લેટ પણ ક્લિયર કરીને આવ્યા છે અને લગભગ બધા જ પરમેનન્ટ ફેકલ્ટીઝ છે
ખાલી 35 સિવાયના જે ફેકલ્ટીઝ છે ઉપરના એડોબ એમાંના ઘણા એવા છે જે પીએચડી કરી રહ્યા છે. સો બહુ સારો એક્સપિરિયન્સ સ્ટાફ તમને મળશે કે જેમને બહુ બધા ચેન્જીસ જોયા છે એજ્યુકેશન ફિલ્ડમાં. અને બહુ જ અગત્યનું પાસું અમે ભણાવીએ છીએ. સો જો તમને ભણવું છે તો એસઆરકે તમારા માટે છે. અમે કોલેજમાં એડમિશન આપીને રખડાવતા નથી. અમે સાચે જ ક્લાસીસ લઈએ છીએ, કોર્સ કમ્પ્લીટ કરીએ છીએ, એક્સ્ટ્રા લેવું પડે તો લઈએ છીએ અને એવી જ રીતે લેબોરેટરીનો પણ ચાન્સ આપીએ છીએ કેમ કે અપ્લાઇડ સાયન્સીસ છે એટલે તમારી હેન્ડ્સ ઓન સ્કિલ્સ હોવી બહુ જરૂરી છે. અને સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલા માટે કારણ કે અમારી પાસે બહુ જ નવા ટેકનોલોજીકલી ઇમ્પ્રોવાઇઝડ સિસ્ટમ્સ અને ટૂલ્સ છે જેમ કે અમારી પાસે ઉમદા પીસીઆર અને જેલડોક રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. કોરોનામાં આપ સૌએ ટેસ્ટ કરાવ્યો હશે વાયરસીસનો, તો એ જે પીસીઆર થી થતા હતા એ પીસીઆર અમે છોકરાઓને શીખવીએ છીએ કારણ કે એ અમારા વિષયોનો ભાગ છે. તો એના માટે અમારી પાસે એક સેન્ટ્રલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટેશન રૂમ છે એટલે વી હેવ વેરી ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ધ સ્ટુડન્ટ્સ. આટલા કોર્સિસ છે. જો તમે સાયન્સમાંથી છો તો તમારી પાસે આ ઓપ્શન્સ છે અને આ ઓપ્શન્સ પણ છે. બીએસસી આઈટી અને એન્વાયરમેન્ટ સાયન્સમાં એ બી ગ્રુપ કોઈ પણ ચાલશે. પણ જો તમે બી ગ્રુપમાં છો તો તમારી પાસે 3 બીએસસી ના ઓપ્શન્સ રહેશે: બાયોટેક, કેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી. અને જો તમે એ ગ્રુપમાં છો તો તમે બીએસસી કમ્પ્યુટર સાયન્સ તો કરી જ શકશો, આઈટી પણ કરી શકો છો, ઓકે, અને તમે એન્વાયરમેન્ટ સાયન્સ પણ કરી શકો છો. અને કોમર્સના વિદ્યાર્થીઓ આ બીએસસી આઈટી અને એન્વાયરમેન્ટ સાયન્સ કરી શકે છે. આજે આપણે સૌએ એસીમાં બેસવું પડે છે કેમ? કારણ કે ક્લાઇમેટ ચેન્જ છે. તો ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ જેવા વિષયો જો તમને અંદરથી હલાવે છે તો તમે એન્વાયરમેન્ટ સાયન્સ જેવો વિષય લઈ શકો છો. આ કરશો પછી તમે એમએસસી પણ અમારે ત્યાં સિલેક્ટ કરી શકશો. લગભગ દરેક બ્રાન્ચમાં એમએસસી માં એટલીસ્ટ 2 એમએસસી ના તમને વેરિએશન મળશે. સો તમે સપોઝ બીએસસી એન્વાયરમેન્ટ કરો છો તો તમારા માટે બાયોટેક પણ ઓપન થઈ જાય છે અને માઇક્રો પણ ઓપન થઈ જાય છે. તો અરાઉન્ડ 6 એમએસસી તમને સિલેક્શનનો ચોઇસ રહેશે. બાયોટેક બીએસસી કરો છો તો તમે માઇક્રો એમએસસી માં પણ જઈ શકશો અને તમે એન્વાયરમેન્ટમાં પણ જઈ શકશો. તો ત્યાં પણ તમને ચોઇસ ઓપન રહેશે. સો ઘણા બધા એમએસસી કોર્सेस છે જેમાંથી તમને ચોઇસીસ મળશે. ને ઘણા લોકોને પેથોલોજી લેબ ખોલવામાં અને બિઝનેસ કરવામાં ઇન્ટરેસ્ટ પડતો હોય છે તો તમે પીજીડીએમએલટી નો કોર્સ સિલેક્ટ કરી શકો છો. બીએસસી પછી પણ થાય, એમએસસી પછી પણ થાય અને આ કોર્સથી તમે પેથોલોજી લેબ એસ્ટાબ્લિશ કરી શકો. તો એ કોર્સ પણ અમારે ત્યાં ચાલે છે. કેરિયર સ્કોપ સ્ટુડિયો બાયોટેકનોલોજી અત્યારનો ખૂબ જ મોડર્ન અને અપકમિંગ ફિલ્ડ છે અને આ મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ ઓરિએન્ટેડ ફિલ્ડ છે. જો તમને કોઈ પણ પ્રકારનું એન્ટરપ્રિન્યોર વર્ક કરવું હોય, તમને એકેડેમિક્સમાં જવું છે, તમારે કોઈ ઇન્ડસ્ટ્રીમાં જવું છે તો બાયોટેક તમને ઘણા બધા સેક્ટર્સ પ્રોવાઇડ કરે છે. લેટ મી ટેલ યુ, ઘણા લોકોને બીએસસી કરવામાં શરમ હોય છે પણ બીએસસી એક્ચ્યુઅલી બહુ ફાયદાકારક છે. કઈ રીતે? એટલા માટે કારણ કે એક તો તમે આરામથી એકેડેમિક્સમાં જઈ શકો છો. તમને ઇન્ડસ્ટ્રીયલ જોબમાં રસ નથી તો બીએસસી, એમએસસી, બીએડ કરો, બીએસસી, બીએડ કરો. બીએસસી પછી તમે ઘણા બધા એરિયામાં એન્ટ્રન્સ એક્ઝામ આપીને પણ જઈ શકો. જેમ કે બીએસસી કરીને એન્ટ્રન્સ આપીને એમબીએ થઈ શકે, બીએસસી કરીને એન્ટ્રન્સ આપીને એમસીએ કરી શકાય, સિવિલ સર્વિસીસમાં પણ જઈ શકાય. સો એ બધા ઓપ્શન ગ્રેજ્યુએશન પછીના ઓપન રહે છે. એકેડેમિક્સ આખું ઓપન રહે છે. તમે સ્કૂલ લેવલ પર ટીચિંગ, કોલેજ લેવલ પર ટીચિંગ તો કરી જ શકશો પણ તમને ઇન્ડસ્ટ્રીયલ જોબ, ગવર્નમેન્ટ એઝ વેલ એઝ પ્રાઇવેટ કંપનીઝમાં જોબ મળવાની શક્યતાઓ રહે છે કોઈ પણ બીએસસી માં તમે એન્ટર થાવ છો તો. અને જો તમને સંશોધન, રિસર્ચમાં રસ છે તો તમે અહીંયા રિસર્ચ પણ કરી શકશો. તમે સારા એવા ગવર્નમેન્ટના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગમાં બીએસસી, એમએસસી પછી એન્ટ્રી લઈને સ્કોલરશિપ મેળવીને ત્યાં આગળ પણ પીએચડી સાથે રિસર્ચ વર્ક કરી શકો. તો જો તમારે સાયન્ટિસ્ટ બનવું છે તો પણ ઓપ્શન છે. સાહેબે હમણાં એવું કીધું કે કોમર્સ ફિલ્ડમાંથી જે આવે એ લોકો એન્ટરપ્રિન્યોર માં વધારે જાય પણ એવું નથી. સાયન્સ વાળા પણ એન્ટરપ્રિન્યોરમાં જઈ શકે. સો સાયન્સ વાળાની પણ જરૂર છે કારણ કે નવા સંશોધનો ફક્ત
કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી નહીં પણ સાયન્સના બેકગ્રાઉન્ડમાંથી પણ બને હેલ્થ સેક્ટરના એરિયામાં, ફાર્માસ્યુટિકલમાં, ફર્મેન્ટેશન એરિયામાં, તો એવા બધા એરિયા તમને અહીંયા મળશે. અમારે ત્યાં પણ એન્ટરપ્રિન્યોરશિપ માટે SSIP સેલ છે. તમને એમાં પોતાનો આઈડિયા અને પ્રોજેક્ટ મૂકવાનો ચાન્સ રહેશે. બહુ ઝડપથી જઈશ, કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકશો. કમ્પ્યુટર સાયન્સ અમારો બીજો વિભાગ છે, જેને પણ સોફ્ટવેર ડેવલપમેન્ટ, એપ્લિકેશન્સમાં ઇન્ટરેસ્ટ છે, આર્ટિફિશિયલ રોબોટિક ફિલ્ડમાં જવું છે અને એન્જિનિયરિંગથી બીક લાગે છે, તો સેકન્ડ ઓપ્શન યુ કેન ગો ઇનટુ સેમ ફિલ્ડ્સ યુઝિંગ કમ્પ્યુટર સાયન્સ. જો આ નથી યુઝ કરવું તો આગળ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ આવશે. પ્યોર સાયન્સીસ જેમ કે કેમિસ્ટ્રીની બહુ જરૂર છે, કારણ કે આપણે ત્યાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ઘણી છે અને એમાં કેમિસ્ટ્રીનો બેકગ્રાઉન્ડ હજી પણ જરૂરી બને છે, ખાસ કરીને પોલ્યુશન ટોક્સિકોલોજીમાં ને કેમિકલ ફિલ્ડમાં. તો આ એક ફિલ્ડ તમે સિલેક્ટ કરી શકો. માઇક્રોબાયોલોજી, જે લોકોને બેક્ટેરિયા, વાયરસ, ફંગસ, ઓકે, આ અને ડિઝીઝીસમાં ઇન્ટરેસ્ટ પડે છે, ઓર ટેકનોલોજીસ જેમ કે ડેરી ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ પડે છે, ફૂડ ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ પડે છે, પેથોલોજીમાં ઇન્ટરેસ્ટ પડે છે, એ લોકો માટે માઇક્રોબાયોલોજી બહુ સારો વિષય છે. એન્વાયરમેન્ટલ સાયન્સ શબ્દ જ કહી લે છે કે શું કરી શકાય. આની બહુ જ ડિમાન્ડ છે, ખાલી નેશનલ લેવલ પર નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ પર પણ. અને હવે તો એન્વાયરમેન્ટમાં પણ એન્વાયરમેન્ટલ હેલ્થ સેફટી, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ, આવા વિષયો પણ આવી ગયા છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યારનો ખૂબ જ જાણીતો અને નોન સબ્જેક્ટ છે. અને આપણે જે જોઈએ છે, એક સાદું એક્ઝામ્પલ આપીશ. ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટ તમે જે જુઓ છો, એ મેનેજમેન્ટ પાછળ જે સિસ્ટમ છે એ આઈટી નો એક ભાગ છે. તમે જેટલા પણ પ્રકારની એપ્લિકેશન વાપરો છો, ઝોમેટો થી લઈને સ્વિગી થી લઈને ઓનલાઈન, એ એપ્લિકેશનના જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ આઈટી માંથી આવે છે. સો જો તમને એ બધી ફિલ્ડ વધારે એક્સાઇટ કરતી હોય તો તમે એમાં જઈ શકો છો. ફેસિલિટીઝ, જેમ મેં તમને પહેલા કીધું, વી હેવ વેરી ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ અમારો બાયો ઇન્સ્ટ્રુમેન્ટેશન રૂમ છે અને આમાં ખૂબ કટિંગ એજ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અમે મૂક્યા છે, જે કોમનલી બધા વિભાગના સ્ટુડન્ટ્સ PhD લેવલ સુધીના વાપરે છે. ગ્રેજ્યુએશન વખતે પણ તમે આમાં જશો ફેકલ્ટીઝની સાથે અને તમને શીખવાડવામાં આવશે કે તમે કેવી રીતે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ કરી શકો. અમારી પાસે 9 અલગ નો વિભાગની લેબોરેટરીઝ છે અને આ બધા વિષયો એમાં ભણાવવામાં આવે છે. દરેક લેબની કેપેસિટી 45 સ્ટુડન્ટ્સને બેસી શકાય અને ઇન્ડિવિડ્યુઅલ માઇક્રોસ્કોપ યુઝ કરી શકાય, એ રિલેટેડ છે. આ એનિમલ સેલ ટિશ્યુ કલ્ચરની લેબ છે. જો તમને ટિશ્યુ કલ્ચર એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ પડતો હોય તો અમે પ્લાન્ટ એનિમલ ટિશ્યુ કલ્ચર બેઉ ભણાવીએ છીએ અને બેઉની અલગ લેબોરેટરીઝ અહીંયા એક્ટિવ કન્ડિશનમાં છે. ઇસરોના કોર્सेस પણ અમારે ત્યાં ચાલે છે. જો તમને ઇસરોના કોર્सेसમાં ઇન્ટરેસ્ટ પડતો હોય તો વિવિધ પ્રકારના ઓનલાઈન ઇસરો કોર્सेस તમે અમારી સાથે કરી શકશો. આ કમ્પ્યુટર લેબ્સ છે. અમારી પાસે અમારા ઇન્ડિવિડ્યુઅલ સર્વર્સ છે. 4 અલગ કમ્પ્યુટર લેબ્સ છે, કમ્પ્યુટર સાયન્સ અને આઈટી વિભાગ માટે. લાઇબ્રેરી સેક્શન અને રીડિંગ રૂમ એવા વિદ્યાર્થીઓ માટે જેમને ઘરે વાંચવાની ફેસિલિટી ઘણીવાર નથી હોતી. પ્લેગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ સૌનો વિષય છે, તો તમે પ્લેગ્રાઉન્ડનો બહુ જ સરસ ઉપયોગ કરી શકશો. સ્કોલરશિપ હંમેશા પેરેન્ટ્સની એક ક્વેશ્ચન હોય છે કે કોઈ સ્કોલરશિપ્સ અવેલેબલ છે. સ્કોલરશિપ્સ અલગ પ્રકારની છે અને એ તમે એકવાર એન્ટર થશો પછી તમને એની માહિતી આપવામાં આવશે, એ પ્રમાણે તમે સ્કોલરશિપ મેળવી શકશો. કેરિયર ગાઈડન્સ અને પ્લેસમેન્ટ પણ એક બહુ જ મોટો પ્રશ્ન કાયમ અમને પૂછવામાં આવે છે કે તમારે ત્યાંથી પ્લેસમેન્ટ થાય છે, તો અમે પ્લેસમેન્ટ માટેની જે એન્ટ્રન્સ એક્ઝામો છે, આગળ પીજીની એન્ટ્રન્સ એક્ઝામ છે, એના માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ, વર્કશોપ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને અમારે ત્યાં પ્લેસમેન્ટના પણ વર્કશોપ્સ થાય છે. કંપનીઝ આવે અને એ લોકો આવીને ફાઇનલ યરના સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યુઝ અને એ લોકોના સ્ક્રીનિંગ કરે છે અને એવી રીતે પ્લેસમેન્ટ દર વર્ષે થાય છે. તો આ અલગ પ્લેસમેન્ટ કંપનીઝ અને અમારે ત્યાં જે પાછળ આટલા વર્ષોમાં આવી ગયેલી જે મેજર કંપનીઝ છે, એ બધી કંપનીઝનું લિસ્ટ છે, કયા સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે અને કેમ અને અમારું ભણાવવાની પદ્ધતિ કેવી છે. તો અમે ફક્ત ક્લાસરૂમમાં જ નથી ભણાવતા, પણ વિવિધ પ્રકારે ભણાવીએ છીએ. કેવી રીતે?
તો અલગ અલગ પ્રકારના એક્સપર્ટ ટોક્સ તમને આખું વર્ષ સાંભળવા મળશે જે તમારા વિષયને વધારે મજબૂત કરે. એક્ટિવિટી બેઝ લર્નિંગ દરેક વિષયમાં અમે ઇન્ક્લુડ કરીએ છીએ. હેન્ડ્સ ઓન ટ્રેનિંગ હોય છે, તમારા પ્રેક્ટિકલ સિવાય ઘણી બધી હેન્ડ્સ ઓન ટ્રેનિંગ તમને મળશે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ બહુ જ જરૂરી હોય છે, એટલે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને લેબોરેટરી વિઝિટ્સ કમ્પલસરી હોય છે. ફિલ્ડ વર્કમાં પણ તમારે જવું જરૂરી છે સ્કિલ્સ ગેઇન કરવા માટે. અને અમે રિસર્ચને ખૂબ મહત્વ આપીએ છીએ, એટલે અમે સ્ટુડન્ટ્સને રિસર્ચ ઓરિએન્ટેડ સિમ્પોઝિયમ, કોન્ફરન્સીસ અને સેમિનારોમાં મોકલીએ છીએ અને ત્યાં તેઓ પોતાનું જે પણ નાનું મોટું રિસર્ચ હોય એ પ્રેઝન્ટ કરી શકે એ સ્કીમ માટે કામ કરીએ છીએ. આ ઘણી બધી કોમ્પિટિશન્સના ફોટા છે. Students activities. So this is how SRK works. We believe in holistic development along with the use of appropriate science and applied it. તમને કોઈ પ્રશ્ન હોય તો અંતે તમે પૂછી શકો છો. મને સાંભળવા અને આઈ હોપ જોવાની મજા આવી હશે. બરાબર છે. અને તમે હવે એગ્રી થશો કે 80% ઇઝ વિઝ્યુઅલ મેમરી, રાઈટ? સો ધેટ ઇઝ વાય અમે બાયોલોજીનો ઉપયોગ કરીએ છીએ. અમારો એક જ મંતવ્ય છે, પોતાની બાયોલોજી પોતાના માટે વાપરો. આટલું કરો તો પણ સારું. થેન્ક યુ. વેરી ગુડ મેડમ. ડોક્ટર નીરજ સાહેબ બહુ જ સારી રીતે એમના કોલેજ વિશે સમજાવ્યું છે. પહેલા મેથ્સ આવી ગયું, હવે બાયોલોજી આવી ગયું, કોમર્સ આવી ગયું. બરાબર. આપણે આગળ હવે સાહેબને સાંભળીએ. વિશાલ ભાઈ. Myself, Professor Vishal Vasuwala, who IDPE, that is Institute of Design Planning and Technology. At least Surat ni andar this architecture is, if you ask any of the Surat who are renowned architects over here, જે બી સારા આર્કિટેક્ટ છે એને તમે પૂછશો કે કઈ કોલેજમાંથી કર્યું છે, તો they will be always say that is the Faculty of Architecture, STEM. And it is the first self-finance college that was established in 1995. Generally, there are the threshold पर हमेशा हम बधाने सवाल हसे, कोई कैसे engineering, कोई कैसे commerce, आज BBA वाला gather over here to take the decision के which branch you wanted to go further. But decision that you make, what am I am today is because of the choice that I made yesterday. So જ્યારે બી ચોઈસ કરો ને ત્યારે બહુ વ્યવસ્થિત રીતે 10 વસ્તુ વિચારને કરજો. Not in the મેડમે બહુ આગળ કીધું કે બધા જ્યાં જતા હતા દોડવાની જરૂર નથી. You have to identify your strength and then you have to work on it. So today I'm going to work what is architecture, interior design and finance. At an Institute of Design Planning and Technology અમે 3 different kind of program run કરીએ છીએ. એક છે Bachelor of Architecture, other is Bachelor of Interior Design and third is Bachelor of Visual Arts. So when we talk about this architecture, what is architecture? There is a બહુ બધાને confusion હોય છે. બહુ બધા એવું માને છે કે civil engineers are also architect. Architect is a very wide, but the architecture is a subject that we deal with the enclosed space, space planning, building, and that is all come as a part of the architecture. Interior design takes part of the interior spaces. It is understanding of science of understanding people behavior to create the functional space that are also aesthetically good. જોવાનું ગમે. The third is visual arts. There is also a misconception related to this art. કે ભાઈ આર્ટિસ્ટ લોકો તો સૌથી છેલ્લે. એટલે કોઈ છોકરો કહે ને કે મને પેઇન્ટિંગમાં રસ છે, મારે ફાઇનાન્સમાં જવું છે, કે ભાઈ મારે કલર, એની કોઈ ફ્યુચર નથી એવું જ કહેવામાં. પણ રાઈટ નાઉ આઈ સે ધેટ they earn a lot because now they take the world, there is a graphical
presentation, there are other sculptures, painting which are set at a very high cost. એટલે જો તમારે ખરેખર એમાં ઇન્ટરેસ્ટ હોય તો you can build your career in that also. So what does an architect do? I'm not going in depth in amount joto nathi, but architect generally it has a good knowledge of science. એવું ને એવું જોઈએ કે it is only about the drawing. It has a good knowledge of the science, technology, and it must be a little bit creative. Interior is about how you like to go with the details. કોઈ વાર કેવું છે કે અમુક વ્યક્તિઓને છે ને નાની નાની માઇન્યુટ ડિટેલ્સમાં they are very much interested. They are not knowing કે ભાઈ મને આમાં કેમ ઇન્ટરેસ્ટ છે, but when they go in the depth, the interior design is a good prospect for them. And I've already told that those who are very good in arts work and who want to exhibit, they are creative in terms of any of the things. It can be painting, sculpture, it can be applied arts. Right now, most of the advertising companies are governed by these applied arts. તમે જોશો ને એડ ની અંદર જે 3D એનિમેશન્સ ને જે બધું બને છે that are done in an applied art is a part of the visual art. એટલે that is also one kind of career building right now. What are the basic mandatories? એ અલગ વાત છે. પણ જો આ કોર્સમાં આવવું હોય ને તો you should have love for the art and creativity. તમારા કોર્સમાં આવવું હોય તો મેન્ડેટરી તો છે જ કે કેટલા પર્સન્ટેજ જોઈએ, મેરિટ જોઈએ, તો એની સાથે you should have love towards this creativity. Every person has their own psychology, every person has their own lifestyle. Someone thinks કે માની લો કે કોઈ હેરિટેજ બિલ્ડિંગ છે ત્યાં જઈને પોતાનું નામ લખશે એ બિલ્ડિંગ પર. So that is not the love for the heritage. તમારે પોતાના હેરિટેજ એ બધી જે સેન્સિટિવિટી હોય તો જ આ લાઈનમાં આવવાનું, તો you can create. બાકી તો it is you will not enjoy the life. You will not understand what exactly how you can create a different building. Okay, every building is different. So every mind site is different. You are there, you will save it. તમે અમને પત્તર આપશો એમાંથી મૂર્તિ બનાવશો, એ મૂર્તિને પોતાનો એટલો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. Generally you will see here it is not only their core subject. હું કેમ સબ્જેક્ટ ની વાત કરું છું? ઓન્લી કે તમે કહેશો કે સર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, because when I talking about the architecture એની અંદર સાયન્સ જોઈશે. ઇન્ટિરિયર અને ફાઇન આર્ટ્સ ની અંદર you don't need the science, commerce or the arts is there. When I talk about the architecture તમે કહેશો ફિઝિક્સ ભણો, કેમિસ્ટ્રી ભણો, પણ તમારા સબ્જેક્ટમાં તો એવું કંઈ છે જ નહીં. there is a science but in the different form. There is a technology in terms of different form. It is not directly. These are the subject. Here you will see that we take the subject as humanities also to understand the sensitivity of that particular people. We had liberal studies, professional elective, transdisciplinary, open elective. This is a very interesting subject that we go. Transdisciplinary જે કદાચ એની પે હમણાં નાખ્યું છે. It is a transdisciplinary. અમારા ત્યાં આ સબ્જેક્ટ ની અંદર every semester there are 4 subject જે લોકોને શીખવાડવામાં આવે. First is એક સબ્જેક્ટ એવો હતો transdisciplinary જેની અંદર સ્ટેપ ની ચેન્જ કરવાનું અને એ કરવાનું શીખવાડવાનું. Many students don't know how to change the step ની. મૂંગી ગાડી લઈને આવે, પંચર પડે તો they don't know at least the simple logic. એટલે આવી જે લાઈફ સ્કિલ જે છે ને એ બી અમે teach કરીએ છીએ other than this architecture. We ask them, so okay, sometimes people become a big architect, but they don't know how to change the fuse. Whether fuse હોઈ જાય ને તો electrician નો wait કરવો પડે. But as an architect, you are the creator. You should know the simple. એ બધી વસ્તુ we take care during our academics. These are the pursuing. માની લો કે after architect તમે શું થઈ શકો? After interior design there are vast course. After architecture you can select your architecture in terms of urban planning, city design. You can also go with the landscape architecture, conservation, interior ની અંદર you can go with the product design. It is not the end. After bachelor's also there are many prospects in terms of post graduation in 3 of this particular course. The most important thing is here is that there is a misconception કે ભાઈ મને ડ્રોઈંગ આવડે ને તો જ આર્કિટેક્ચરમાં જવાય કે ઇન્ટિરિયરમાં જવાય, એવું નથી. It is about
being able to think in a certain creative different ways that you need to understand. બીજી વસ્તુ, in architecture interior design there are no textbooks. તમને કોઈ books મળશે નહીં. જેવી રીતે if you see engineering કે તમે અત્યાર સુધી ભણ્યા છો physics ની જર્નલ આવી ગઈ, આની આવી ગઈ, આગળ એ છે ની ડાયજેસ્ટ મળશે, બધું મળશે. આર્કિટેક્ચર ની અંદર you will never have this books. Interior design you will never have the books because it is always a classroom teaching. It is about the one-to-one teaching. We teach the building material in which we think about the stone. હવે જો જૂના જમાનાની વાત કરું ને તો ખાલી એક જ ટાઈપના સ્ટોન હતા. But if I wanted to be updated, I cannot rely on the textbook. So most important is that there is nothing called textbook. It is about the exploration. જેટલું તમે વાત કરશો કે જેટલું તમે કરશો એટલું you will enjoy this particular life. This is our total. There are 4 different kind of institute that are comes in this Institute of Design Planning and Technology. This is our new campus. ગમે ત્યારે બી ટાઈમ પડે સુરત ટેનિસ ક્લબ જોઈ લેજો બધા. Exact એની બાજુમાં there is a building which is now called as Mitraj Sarvajanik College of Institute of Design Planning and Technology. There is art in the SSB that comes under the Faculty of Architecture. We have Colortech School of Interior Design, School of Planning and School of Finance. આમાં ત્રણમાં we are running an undergraduate. School of Planning માં અમારું graduation. These are the, I'll just run very fast. These are the things. Architecture is 5 years course. It is 10 semester. Interior design is 4-year course, 8 semester. Visual art also is a 4-year course, 8 semester. Master's course are also up to 2 years. Now admission, sorry. If I talk about this ACPC admission, the architecture admission is done through ACPC. And in that there is an eligibility. You need to have 50% of your overall, and then you have to also appear for the aptitude test, that is a NATA. જેટલા આર્કિટેક્ચરમાં છે કોઈ ઇન્ટરેસ્ટેડ અહીંયા આર્કિટેક્ટ ઇન્ટિરિયરમાં, okay, so there is always a NATA that you need to offer, and JEE2 means is also that. And then this whole admission is done through ACPC. Minimum NATA ની અંદર 70 score, 70% score જોઈએ. This is the overall NATA. Admission in interior design is totally done by the institute, but here also we had the entrance exam. It is not directly on this because 50% marks will be of your boards and 50% marks will be of the entrance exam, and we will club them and then we will make the merit. Because we wanted to, it is not depend on the percentage, as I already told. તમારી creativity કેટલી છે ને એના પર it has to be, you have to be judged. And admission in visual arts. These are the basic timeline. We had already finalized the timeline because architecture वाला એવું માને કે થોડું planning થી કરવું જોઈએ because we plan the buildings. Now architecture, interior design and visual arts. તો એવા courses છે ને, if I explain in a very simple language, I can build my dream on the cost of others. પેલાને બંગલો બાંધવો છે પણ કેવો બંગલો બાંધવો છે એ મારું વસ્તુ હું એના થકી પૂરી કરી શકું. બરાબર છે ને? It is a branch which is always welcome. There are 3 professions mostly in India. One is architecture, interior design, one is, second is doctor, and third is lawyer. It is always told a lawyer પાસે people goes when they are કસે ફસાયેલા હોય તો, ડોક્ટર પાસે તબિયત ખરાબ હોય તો, architect પાસે મારી પાસે બહુ પૈસા છે. So client will always come with the happy minds to you. It will not, you will not be seeing the. So these are the basic dates, and in that reference these are the exams related to IIT, that is on 27th April, 28th April and 29th April. And before that also we had decided to have a small crash course at the institute free of cost. કે માની લો કોઈ ઇન્ડિયનમાં આવું છે પણ એને કોઈ ક્લાસીસ નથી કર્યા કે શું છે શું નહીં, તો એક નાનો કોર્સ હવે અમારી કોલેજમાં જોઈન કરવાના છે, maybe free of cost છે. We are not going to charge anything on it, so you can have that course and then you can appear for the exam. This is our team at IDPT. This is a recognition that has been done. We are recognized by the Council of Architecture, AICT. Council of Architecture
hardly gives 1 year affiliation. But this time, after the inspection, they have given us 5 years affiliation. Most of the trophy that has been given at national level is by this. These are the details website for you. Question that can be answered later on. Thank you for listening. Thank you. Very good lecture, sir. And it was quite informative. અને બધા ટોપિક અલગ અલગ ચાલી રહ્યા છે, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, આર્કિટેક્ટ આવી ગયું. ડોક્ટર મનીષાબેનને વિનંતી કરીએ. सो मैं हूँ कला से रिलेटेड और हमारी कला हमारी संस्कृति के साथ जोड़ने का जो मेरा काम है, तो हिंदुस्तानी शास्त्रीय संगीत की मैं व्याख्याता हूँ कॉलेज सार्वजनिक कॉलेज ऑफ परफॉर्मिंग आर्ट्स में. और मैं कला के बारे में आज बात करूँगी. कोई भी कला, जैसे पेंटिंग हो, नृत्य हो, संगीत हो, लेखन हो या ड्रामा हो, कुछ भी हो, मानसिक रूप से हमें तनाव हमारा कम करती है. तो अभी यहाँ पे जो भी चीजों का डिस्कशन हुआ है, इंजीनियरिंग है, कॉमर्स की बात हो गई, लेकिन इसमें एंटरटेनमेंट कहाँ आता है? जब तक हमें एंटरटेनमेंट नहीं मिलेगा तब तक हम पूरी कैसे रहेंगे, एंजॉय किस चीज से करेंगे? पढ़ाई तो ठीक है, करियर बनाना है, पढ़ाई करनी है, लेकिन एक सवाल जो आता है विथ जो सुनने में आता है कि परफॉर्मिंग आर्ट्स में करियर की अपॉर्चुनिटी कम है. तो मैं वो आपको बताऊंगी. सबसे पहले मैं बेनिफिट्स बताऊंगी कि आप कुछ भी फैकल्टी में आप कुछ भी पढ़ाई करें, कोई भी स्टडी करें, कॉमर्स हो या आर्ट्स हो या साइंस हो, आपको अपने आप को तनाव से कैसे कम रखना है. तो ये हमारी कला से अगर आप जुड़ते हैं तो मानसिक रूप से आप स्ट्रेस लेवल आपका कम होता है. हमारी मानसिक शांति के साथ साथ आत्मविश्वास हमारा बढ़ता है. हमारा जो परफॉर्मेंस होता है स्टेज पर हम जब जाते हैं तो लोगों से हमारा जुड़ाव बनता है. टीम वर्क करने की जो कैपेसिटी आती है वो आर्ट फील्ड में, परफॉर्मिंग आर्ट्स में आती है. तो ये सब जो बेनिफिट्स हैं ये आपको दूसरी फैकल्टी में नहीं मिलेंगे. लेकिन अभी आप बोलेंगे कि हमको जरा करियर के ऑप्शन बताइए, तो मैं एक्चुअली गायन सिखाती हूँ ना, इतना मुझे बोलने की आदत नहीं है, तो थोड़ा लिखकर लाइए. सो डांस में हम सबसे पहले देखेंगे कि जो क्लासेस चलती है तो वहाँ आरंगेत्रम करवाते हैं. तो हमारे कॉलेज में इतने प्रोग्राम्स होते हैं कि वो आरंगेत्रम तो वहीं कितनी बार हो जाता है. तो स्टेज पर जाने का जो फियर होता है वो दूर हो जाता है. अब परफॉर्मेंस अच्छे बन पाते हैं. और इसमें हमारे डिग्री है बीपीए की, बैचलर ऑफ परफॉर्मिंग आर्ट्स एंड मास्टर्स ऑफ परफॉर्मिंग आर्ट्स इन डांस एंड ड्रामा एंड म्यूजिक, तीनों. दूसरा ऑप्शन हमारे यहाँ है कि आप टीचर बन सकते हैं. टीचर भी दो तरह से बन सकते हैं, किसी स्कूल में भी बन सकते हैं या फिर आप अपने क्लासेस शुरू कर सकते हैं. हमारे यहाँ से पास आउट हुए बच्चे काफी सारे सूरत के बहुत सारे स्कूल में टीचिंग कर रहे हैं और अच्छा अर्न भी कर रहे हैं. फिर तीसरा ऑप्शन है डांस में कि एक फिल्म आई थी जिसमें सब रिलेटिव्स डांस करते हैं. सो तब से वो एक चलन हुआ है कि शादी हो या कोई बर्थडे पार्टी या कोई भी ऐसा फंक्शन होता है तो एक कोरियोग्राफर को हायर किया जाता है जो सबको डांस सिखाते हैं. तो ये आजकल अपॉर्चुनिटी हमारे यहाँ से जो पास आउट बच्चे हैं वो सब अर्न कर रहे हैं और उनको कोरियोग्राफी के लिए हायर किया जाता है. दूसरा है इवेंट मैनेजमेंट, जो अभी चल पड़ा है. पहले ऐसा होता था कि कोई शादी है या कोई भी फंक्शन है तो चाचा जी हलवाई का काम संभाल लेंगे, ये रिश्तेदार ये काम देख लेंगे, डेकोरेशन का काम ये देख लेंगे. अभी किसी के पास इतना टाइम नहीं. तो इवेंट मैनेजमेंट का काम भी डांस, ड्रामा और म्यूजिक तीनों के फैकल्टी, तीनों के जो हमारे स्टूडेंट्स पास आउट होकर जाते हैं वो सब कर रहे हैं. फिर सोशल मीडिया पे आप अपना अकाउंट बना सकते हैं, यूट्यूब चैनल पे रील्स डाल सकते हैं. जो कुछ लोग जो प्रिपेयर नहीं होते, ठीक से उनको ट्रेनिंग नहीं मिलती, उनका कंटेंट और आपके कंटेंट में जो आप एक ट्रेनिंग लेकर जब उस काम को करते हैं तो उसमें बहुत फर्क आता है.
सो यहाँ से आप इनकम भी जनरेट कर सकते हैं। अभी मैं थोड़ा ड्रामे के बारे में बात करूंगी। सो हमारे यहाँ ड्रामे का जो इसमें करियर ऑप्शन जो मैं बता रही हूँ, बेनिफिट सभी परफॉर्मिंग आर्ट्स में सेम ही होते हैं। कंसंट्रेशन बढ़ता है, कॉन्फिडेंस बढ़ता है, ये सब तो होता ही है। लेकिन करियर अपॉर्चुनिटीज में जब हम ड्रामे की बात करते हैं तो एंकर हम बन सकते हैं। एंकरिंग का काम आजकल बहुत होता है। आप इसको रेडियो एफएम पर या टीवी पर या जितने भी प्रोग्राम्स आजकल होते हैं, शादी में भी आजकल एंकरिंग करते हैं। कोई बर्थडे पार्टी है, कोई भी किसी भी तरह का प्रोग्राम है, तो एंकरिंग करने का आपको अपॉर्चुनिटी मिलती है। इवेंट मैनेजमेंट इसमें भी होता है, क्योंकि ड्रामेटिक्स में सिखाया जाता है कि आपको सेट बनाना है, लाइट्स का किस तरह से यूज करना है, साउंड को किस तरह से मैनेज करना है। वो सब चीजें जब आप इसमें सीखते हैं तो लाइफ में आपको जब अगर आपको ऐसा काम करना होता है तो बहुत यूजफुल रहता है। तीसरा होता है कि डबिंग आर्टिस्ट आप बन सकते हैं। जैसे आपने अभी बाहुबली तो सभी ने देखी होगी, कोई ऐसा नहीं होगा, लेकिन आपने देखा है कि उसका जो हीरो था, क्या उसकी ओरिजिनल उसी की आवाज थी? नहीं, वो डब की हुई थी और वो की थी शरद केलकर ने। सो इस तरह की जो टेक्निकली चीज होती है, जब उनका मूड कैसा है, सिचुएशन कैसी है, किस तरह बोलना है, वो सब आप सीख पाते हैं। तो आपको ये एक करियर का ये भी ऑप्शन आपके पास हो सकता है। फिर थिएटर और टीवी आर्टिस्ट तो आप बन ही सकते हैं। हमारे यहाँ से पास आउट होकर बच्चे थिएटर भी बहुत कर रहे हैं। और आपने एक फिल्म आई थी अभी, दशहरा देखी होगी। फिल्म हालांकि बहुत अच्छी नहीं थी, मैंने भी देखी, लेकिन उसमें 70% कास्टिंग हमारे कॉलेज की थी। सो अगर उनको काम मिलना शुरू हो गया है तो ग्रोथ करना उनका काम है, जितनी मेहनत करेंगे उतना मिलेगा। सो आप ये मत सोचिए कि ये परफॉर्मिंग आर्ट्स में करियर के ऑप्शन नहीं है। उसके बाद हम सोशल मीडिया को तो आजकल सभी तरह से यूज कर सकते हैं। तो ड्रामेटिक्स के स्टूडेंट्स भी उसको यूज कर सकते हैं। इसी तरह से छोटी रील बना के कर सकते हैं, अपने आर्ट को किस तरह से वहाँ आप प्रेजेंट कर सकते हैं। वो आपकी अपनी भी एबिलिटी, आपका मेहनत, आप कितना टाइम उसको दे पा रहे हैं, कितना समर्पित हो पा रहे हैं, उसके ऊपर डिपेंड करता है। फिर मैं म्यूजिक की बात करूं तो मानसिक स्वास्थ्य तो इससे अच्छा रहता ही है। और दूसरा होता है कि हम जब सिखाते हैं, हमको सांस लंबी लेनी होती है तो प्राणायाम हमारा हो जाता है। आजकल योग से अपने आप को सब रिलेट करते हैं स्वस्थ रहने के लिए। सो परफॉर्मिंग आर्ट से हम स्वस्थ रहते हैं। सबसे पहले हमारे कहा जाता है कि सबसे बड़ा सुख निरोगी काया है। सो हमारे परफॉर्मिंग आर्ट से सबसे पहले आप स्वास्थ्य को अच्छा रख सकते हैं। फिर मैं करियर के ऑप्शंस में आती हूँ। सो संगीत में हमारे यहाँ बीपीए, एमपीए और पीएचडी के कोर्स अवेलेबल हैं। आप अच्छा अगर स्टडी करना चाहते हैं तो आप उसमें नेट पीएचडी करके प्रोफेसर बन सकते हैं कॉलेजेस में। लेकिन अगर आप ऐसा चाहते हैं कि बस बहुत नहीं पढ़ना है, बीपीए करना है, तो बीपीए के बाद भी केवीएस रिक्रूटमेंट एग्जाम होते हैं जो सीबीएसई आयोजित करती है। और ये एग्जाम के बाद आप अगर आप क्लियर कर लेते हैं तो आपका इंटरव्यू होता है और सेंट्रल गवर्नमेंट की जॉब आपको मिल जाती है। सो हमारे यहाँ के बच्चे पास आउट होकर ये जॉब भी कर रहे हैं। दूसरा, प्राइवेट स्कूल में अगर आप अपना सिटी नहीं छोड़ना चाहते हैं तो आप प्राइवेट स्कूल में जॉब कर रहे हैं, कर सकते हैं और अपनी क्लासेस भी शुरू कर सकते हैं। रेडियो, टीवी एंकरिंग तो कर ही सकते हैं, जो हमारे यहाँ के दोनों फैकल्टी के मतलब ड्रामा से रिलेटेड बच्चे भी कर सकते हैं और म्यूजिक में भी, क्योंकि हम आवाज को इस तरह से तैयार करते हैं कि एंकरिंग का काम बहुत अच्छे से हमारे बच्चे कर पाते हैं। उसके बाद इवेंट मैनेजमेंट का काम भी हो सकता है। डबिंग आर्टिस्ट भी म्यूजिक के बच्चे बन सकते हैं। और सोशल मीडिया, ये तो आप सभी यूज कर ही सकते हैं। फिर दूसरा होता है कि प्रोग्राम्स में अगर मैं देखूं, हमारे बच्चे जो हैं हमारे कॉलेज के अपना फीस भी खुद पे करते हैं। सेल्फ डिपेंडेंट अभी से हो गया। 1 साल वो सीखते हैं, उसके बाद उनका जो पॉलिशिंग होती है, उनकी आवाज की ट्रेनिंग होती है, तो उनको इतने प्रोग्राम मिलते हैं। आजकल जो सूरत में चलते रहते हैं, गुजरात में गरबा प्रोग्राम होते हैं, शादियों के प्रोग्राम, लगन गीत गाए जाते हैं। सो हमारे यहाँ देखा है कि वैशाली जो मतलब मुंबई भी जाती है वो प्रोग्राम करने के लिए। अंबानी की फैमिली में भी हो गई है ना। सो उनकी टीम में हमारे कॉलेज के बच्चे हैं जो लीड सिंग करते हैं, सॉन्ग करते हैं। और कुछ जो कोरस में है वो भी हमारे कॉलेज के बच्चे हैं।
सो ऐसा नहीं है कि अपॉर्चुनिटी नहीं है, आपको कैसे लेनी है वो बात है। रिकॉर्डिंग स्टूडियो बहुत सारे बच्चे बना लेते हैं, लेकिन वो टेक्नोलॉजी के साथ जुड़ा हुआ होता है, तो उनको वो जो शुरू की नॉलेज होती है वो म्यूजिक सीखने के बाद ही होती है। तो टेक्नोलॉजी और म्यूजिक लर्निंग, उसके बाद उनका काम में जो मजा आता है, उनको जो समझ डेवलप होती है, उससे वो बहुत ग्रोथ करते हैं। तो हमारे यहाँ के कॉलेज के कई सारे बच्चे अपना अपना रिकॉर्डिंग स्टूडियो खोल के भी अपना अर्न कर रहे हैं और अच्छा अर्न कर रहे हैं। फिर एक आजकल चल रहा है म्यूजिक थेरेपी। सो ये आजकल नहीं चल रहा है, एक्चुअली इसका नाम आया है म्यूजिक थेरेपी, तो इसको कहा जाएगा कि शायद ये बाहर से आया है, लेकिन ऐसा नहीं है। तनाव, चिंता, ऑटिज्म, डिमेंशिया, अल्जाइमर, पार्किंसन, स्ट्रोक, कैंसर, क्रॉनिक दर्द और नींद न आने जैसी जो प्रॉब्लम्स होती हैं, उसको म्यूजिक थेरेपी से ठीक किया जाता है। तो म्यूजिक थेरेपी ऐसा नहीं है कि ये बाहर से आई है, इंडिया की ही है। हमारे 4 वेद आपने सुने होंगे, उसमें से ऋग्वेद में गार्हपति नामक चिकित्सक का उल्लेख मिलता है। चिकित्सक मीन्स डॉक्टर, सो जिसका मतलब ही होता है संगीत चिकित्सक, और अभी हमने उसको नाम दे दिया म्यूजिक थेरेपिस्ट। सो म्यूजिक थेरेपी बाहर से नहीं आई, हमारे इंडिया की ही है। हमारी संस्कृति से हमारी कलाओं को जोड़ के हमको जब वेदों का ज्ञान होता है, जब हम उनकी चीजें पढ़ते हैं, तो हमें पता चलता है कि ये बाहर से कुछ नहीं आया, सब हमारे पास था पहले से, सिर्फ हमने उसकी वैल्यू नहीं दी। सो भारतीय संस्कृति की वैल्यू करने के लिए करियर के हिसाब से भी मैंने आपको म्यूजिक में भी 10 ऑप्शन दिए, ड्रामा में भी 7 ऑप्शन दिए और डांस में भी 5 या 6 ऑप्शन दिए। सो ये जो मिथ है, मैं उसको तोड़ना चाहती हूँ कि परफॉर्मिंग आर्ट्स में करियर ऑप्शन नहीं। सो परफॉर्मिंग आर्ट्स में भी करियर के बहुत सारे ऑप्शन है, बल्कि इंजीनियरिंग और MBBS करके मेडिकल से ज्यादा ऑप्शन मुझे दिखाई देते हैं परफॉर्मिंग आर्ट्स में। और सबसे बड़ी बात यह है कि अगर कई बार ऐसा होता है कि पेरेंट्स बोलते हैं कि नहीं परफॉर्मिंग आर्ट्स नहीं करना है, सो अगर आपको इंटरेस्ट है तो हमारे डुअल डिग्री की फैसिलिटी भी है, आप दूसरे कॉलेज में भी पढ़ सकते हैं और साथ में हमारे कॉलेज से भी डिग्री कर सकते हैं। सो ये बहुत बड़ा बेनिफिट है आपके लिए। सो बहुत सारे मैं नहीं बोलूँगी, बस इतना काफी है। थैंक यू। So something different. રેગ્યુલર ની બધી વાતો હોય તેના કરતા કંઈક જુદું આપણે પરફોર્મિંગ આર્ટ્સમાં સાંભળ્યું, એટલે આજના બધા વક્તાએ એક તમને જુદું જુદું પીરસ્યું છે। તો હવે છેલ્લો વારો છે પ્રોફેસર સુમિતનો। મનીષાબેને જે છેલ્લે કહ્યું ને ડ્યુઅલ ડિગ્રી, UGCએ આ સર્વપ્રથમ 2 ડિગ્રી એક સાથે લઈશું। એટલે એમણે કહ્યું કે સંગીત, નાટક અને ડ્રામા અને બધાથી રિલેક્સ થવાય, પૈસા કમાઈ શકાય અને સાથે સાથે આ પણ કરી શકાય। એટલે પ્રોફેશનલ કોર્સ સાથે પેશન પણ પરસ્યુ કરવાનું તમારે, એટલે તમે સવારે જે પ્રોગ્રામ કરતા હો કે કોઈ પ્રોફેશનલ એક્ઝામ ની તૈયારી કરતા હો, તો સાંજે હલકું ફૂલવું આર્ટ ને પેશન ને પણ એટલું જ તમે સાથે ડિગ્રી કોર્સમાં શીખી શકો છો। હું વાત કરું BRCM માટે, જ્યાં અમે BBA કોર્સ ઓફર કરીએ છીએ, BBA ઓનર્સ પ્રોગ્રામ। BBA ઓનર્સ પ્રોગ્રામ 4 વર્ષનો છે, જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 ના અકોર્ડિંગલી 4 વર્ષનો થઈ ગયો છે, જે ઓલમોસ્ટ ગવર્મેન્ટ હવે ઇન્સિસ્ટ કરે છે કે આપણે જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ ઇમ્પ્રૂવ કરીએ છીએ ધીરે ધીરે ઇવોલ્વિંગ છે, અને એના આધાર પર 4 વર્ષનો પ્રોગ્રામ થઈ ગયો, તો 4 વર્ષના પ્રોગ્રામના બેનિફિટ શું છે અને શું કામ 4 વર્ષનો BBA પ્રોગ્રામ કરવો જોઈએ। પહેલા 3 વર્ષ હતા તો તમને ખાલી BBA ની ડિગ્રી મળતી હતી, હવે ગવર્મેન્ટે 4 વર્ષ કર્યા અને BBA ઓનર્સની ડિગ્રી મળશે। ઓનર્સની ડિગ્રી મળે એની સાથે તમારી માટે અમુક કરિયર ઓપ્શન્સ બી ઓપન થાય, લાઈક 4th યર કરો તો 4th યર આખું કમ્પલસરી ઇન્ટર્નશિપ છે, લાઈક અમુક કોર્સના ક્રેડિટ હશે અને અમુક ક્રેડિટ ઇન્ટર્નશિપના હશે।
તો તમે 2-3 કલાક કોલેજ અટેન્ડ કરશો અને પછી કંપનીમાં તમે ફૂલ 4th યર માટે ઇન્ટર્નશિપ કરશો. તો જ્યારે તમે ઇન્ટર્નશિપ કરો તો જે તમે 3 વર્ષ 3.5 વર્ષમાં શીખ્યા એ બધું અપ્લાય કરતા શીખી જાઓ કંપનીમાં જઈને. એટલે થિયરી સાથે પ્રેક્ટિકલ એક્સપોઝર. એટલા માટે 4th યર કરવું જોઈએ. સ્લોલી અને ગ્રેડ્યુઅલી બધી યુનિવર્સિટીને 4th યર ધીરે ધીરે કરીને એક્સેપ્ટ કરી જ લેવું પડશે. હમણાં જે સ્કોપ છે બટ સ્ટીલ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ 4th યર કમ્પલ્શન જેવું થઈ જશે. એટલે ત્યારે તમારી માર્કેટમાં વેલ્યુ એટલી જ રહેશે. જો તમે 3rd યર પર એક્ઝિટ લઈ લો તો કદાચ વેલ્યુ ઓછી થઈ જાય કોર્સની. બીજી વાત કરું તમને હું ઇલેક્ટિવ્સની જે અમે ઓફર કરીએ છીએ. મેજરલી 3 ઇલેક્ટિવ્સ છે, ફાઇનાન્સ, માર્કેટિંગ ને HR. જે ટ્રેડિશનલ ઇલેક્ટિવ્સ છે જે ઓલમોસ્ટ બધા MBA BBA પ્રોગ્રામમાં અવેલેબલ છે. બટ અમે એટલું એન્શ્યોર કર્યું છે જ્યારે પ્રોગ્રામ ડિઝાઇન કર્યો કે જે માર્કેટની રિક્વાયરમેન્ટ છે આજના પ્રમાણે એ બધા સબ્જેક્ટ અમે ઇન્ટિગ્રેટ કર્યા છે. લાઈક બિઝનેસ એનાલિટિક્સની વાત થાય, ડિજિટલ માર્કેટિંગની વાત થાય, સોશિયલ મીડિયાની વાત થાય, કોન્ટેન્ટ ક્રિએશનની વાત થાય, તો એ અમારા સિલેબસમાં તમને ઘણી બધી જગ્યા પર એવા ટચ પોઈન્ટ્સ મળશે જેના થ્રુ એ કરિયર ઓપોર્ચ્યુનિટી તમે એક્સપ્લોર કરી શકો. મેજર્સની સાથે અમે માઇનર્સ બી ઓફર કરીએ છીએ. એટલે જ્યારે સ્ટુડન્ટ્સને 2nd યર કમ્પ્લીટ કર્યા પછી એટલી ક્લેરિટી નહીં હોય કે એ લોકોએ શું કરવું છે આગળ જઈને, તો એ લોકો હંમેશા કન્ફ્લિક્ટિંગ સિચ્યુએશનમાં હોય કે માર્કેટિંગમાં સારું કરિયર બનશે, ફાઇનાન્સમાં બનશે, HRમાં બનશે. એના માટે અમે મેજર્સ અને માઇનર્સ ઓફર કરીએ છીએ બીકોઝ એ લોકો 2 વર્ષ ડ્યુઅલ સ્પેશિયલાઇઝેશન થ્રુ આગળ વધે અને એનાથી એ લોકોને ક્લેરિટી મળી જાય. તો જ્યારે એ લોકો ફ્યુચરમાં માસ્ટર્સ કરવા માંગતા હોય તો એ લોકોને એક્ઝેક્ટ ક્લેરિટી હોય કે એ લોકોને એક્ઝેક્ટલી શું કરવું છે. તો એક પ્લસ બેનિફિટ છે કે તમને અહીંયા 2 ઓપ્શન્સ મળશે જેનાથી તમે તમારી પર્સનાલિટીને સારી રીતે એક્સપ્લોર કરી શકશો કોર્સ ડ્યુરેશનમાં. અપાર્ટ ફ્રોમ ધીસ ઇન્ટર્નશિપ 2 કરવાની હોય. એક ઇન્ટર્નશિપની મેં વાત કરી જે 4th યરમાં છે. 2nd યર પછી એક ઇન્ટર્નશિપ હશે જે ફંક્શનલ એરિયાઝમાં હશે. એટલે તમારે કંપનીમાં જવાનું હોય અને એ કંપનીના ફાઇનાન્સ, માર્કેટિંગ, HR, પ્રોડક્શન રિલેટેડ અમે ગાઈડલાઇન્સ આપશું અને એ કંપનીમાં એ બધા એરિયામાં કેવી રીતે કામ થાય છે એ 6 થી 8 વીક માટે કંપનીમાં જઈ અને શીખીને આવવાનું અને એનો રિપોર્ટ બનાવીને સબમિટ કરવાનો. અને એ રિપોર્ટની ક્રેડિટ હોય છે ઓલમોસ્ટ 2 સબ્જેક્ટ જેટલી ક્રેડિટ 3rd યરમાં એની કાઉન્ટ થશે. કરિયર ઓપ્શન્સની વાત કરીએ તો માર્કેટિંગની અંદર રિટેલિંગમાં કરિયર બનાવી શકો, સેલ્સમાં કરિયર બનાવી શકો, તમે ડિજિટલ માર્કેટિંગમાં આગળ વધી શકો, એડવર્ટાઇઝિંગની ફિલ્ડમાં આગળ વધી શકો, બ્રાન્ડ મેનેજમેન્ટ કરી શકો. ફ્રીલાન્સિંગ કરિયર જનરલી જ્યારે જોઈએ તો 3-4 મેજર હેડમાં કરિયરને જોવા જોઈએ. એક છે જોબ જે ટ્રેડિશનલી બધાને એક્સેપ્ટેબલ છે. બીજું બિઝનેસ જ્યારે આપણે બિઝનેસ પ્રોગ્રામની વાત કરીએ છીએ. ત્રીજું જે આજની માર્કેટના માટે એકદમ રિલેવન્ટ છે ફ્રીલાન્સિંગ અને ગીગ ઇકોનોમી. અને ચોથું તમે એકેડેમિકલી બી કરિયર જોઈ શકો કે જો તમે તમારા સબ્જેક્ટમાં વેલ-વર્સ છો તો તમે એકેડેમિક્સ જોઈન કરીને બીજા પ્રોફેશનલ્સને તૈયાર કરી શકો. તો જ્યારે તમે આ 4 ઓપ્શન્સમાં કરિયર જોતા હોય તો માર્કેટિંગ, ફાઇનાન્સ, HRમાં ઘણા બધા એરિયાઝ એવા છે જે તમને ક્લિયરલી આ 4 એરિયાઝની અંદર ઓપોર્ચ્યુનિટી આપશે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપશે. બિઝનેસ કરવો જોઈએ બટ થોડું પ્રોપર રિસર્ચ પ્રમાણે. હું રાઇટલી કોટ કરું તો એક IIM બેંગ્લોરના પ્રોફેસર છે પવન સોની અને એમની એક બુક છે ડિઝાઇન યોર કરિયર અને એમણે ક્લિયરલી એવું મેન્શન કર્યું છે કે લાઈક બિઝનેસ કરવા માટે તમે 35 થી 40 વર્ષની ઉંમરે થાઓ ત્યારે તમારે બિઝનેસમાં જવું જોઈએ. શરૂઆત તમારે જોબથી કરીને માર્કેટ એક્સપ્લોર. જ્યારે તમને એક મેચ્યોરિટી આવી જાય, એક અનુભવ થઈ જાય પછી તમે બિઝનેસ સ્ટાર્ટ કરો
તો એ બિઝનેસના સસ્ટેનન્સના ચાન્સીસ વધી જાય. ફાઇન. તો આ બેસિક વસ્તુ છે regarding BBA program. Apart from this, we also have other program like postgraduate diploma in human resource management. We also have a certificate course in SPSS, but that is not very much relevant to you people for 10th and 12th, right? So for 12th standard, BBA is more appropriate program. Any questions you can Thank you. to us. થેન્ક યુ સુમિત સર. અને આખું બીઆરસીએમ કોલેજના દ્વારા પીબીએ ને કેવી રીતે કામ કરે છે એ બતાવ્યું. ઓલ 6 આર ડિફરન્ટ. હું બે વસ્તુ કહીશ હવે. એક તો તમારે કોઈ ક્વેશ્ચન પૂછવા હોય તો પૂછી લો. ખાસ કરીને એડમિશન કેવી રીતે આવે એ વિશે તમે, અને હું પછી કહીશ કન્ક્લુડ કરો ડોક્ટર પૂર્વી. પેલા કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. એક જ સેકન્ડ ક્વેશ્ચન પૂછે પહેલા આપણે વાઇન્ડ અપ કરી લઈએ. મેં ફક્ત તમને ટ્રેલર બતાવ્યું હતું. હવે લેટ મી કન્ક્લુડ વિથ સાર્વજનિક યુનિવર્સિટી. ફક્ત પહેલા બોલતે અને એમ કહેતે કે આટલા બધા પ્રોગ્રામ્સ છે અને તમે આટલું બધું કરી શકો છો, કે આટલી બધી ચોઇસીસ છે, એના કરતા વાઇન્ડ અપ કરતી વખતે હું ફરીથી તમને કહું છું અને કહેતી વખતે એટલું જરૂરથી કે તમારું બાળક સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ જેમાં પણ એને ઇન્ટરેસ્ટ હોય તો તમે ફક્ત એને સપોર્ટ કરજો અને એની એ ફિલ્ડમાં, કારણ કે 3 ઇડિયટ્સ પિક્ચરમાં તો હતું જ ને, કાબિલિયત કે લીએ પढ़ो, कामयाबी जग मार के पीछे आएगी. યુનિવર્સિટી તમે આટલી બધી છે આજની તારીખમાં, તો તમારે યુનિવર્સિટી કઈ રીતે સિલેક્ટ કરવી? ભૂગોલેશ્વરનો જમાનો છે, આજે ભૂગોલેશ્વર જ ભગવાન છે. રિસર્ચ કરવા માટે ને સુરતમાં રહેતા હો ને તો પ્લીઝ ગો એન્ડ વિઝિટ ધ કેમ્પસ. એ કોલેજમાં જાઓ, ત્યાં આગળ તમને કોલેજ ટૂર આપશે, તમારા દરેક પ્રશ્નના જવાબ આપવામાં આવશે. કોલેજ જાઓ, બાળકોને લઈને વિઝિટ ધ કેમ્પસ. ગૂગલ પર સર્ચ કરો, દરેક કોલેજ, દરેક ઇન્સ્ટિટ્યુશન, દરેક યુનિવર્સિટીનું એક પેજ છે. તમે વેબસાઇટ વિઝિટ કરો. એ વેબસાઇટ વિઝિટ કરશો સાર્વજનિક યુનિવર્સિટીની પણ, તો તમને દરેક પ્રોગ્રામ, એક્ટિવિટી બધું જોવા મળશે. આટલું હોમવર્ક તો તમારે કરવું જ પડશે તમારા બાળકના ભવિષ્ય માટે. એડમિશન કઈ રીતે લેવું? તો એડમિશનની પણ કોલેજની વેબસાઇટ હોય છે sarvajanikuniversity.ac.in, અને ત્યાર પછી દરેક કોલેજનું શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે, ફોર્મ કેવી રીતે ભરવું, એડમિશન ક્યારે, એ બધું તમે જાણી શકો છો. ફરીથી another question that parents have is about scholarship. દરેક પ્રોગ્રામ, દરેક કોર્સમાં સ્કોલરશિપ્સ પણ હોય જ છે. તમે એનો પણ એડવાન્ટેજ લઈ શકો છો. ફક્ત એક ડાયરી લઈને નીકળો, તમારા બાળકનું શું ઇન્ટરેસ્ટ છે. હવે અલગ અલગ યુનિવર્સિટીમાં એજ શું હોય, આજની તારીખમાં એટલું જો કે જે પણ યુનિવર્સિટી તમે સિલેક્ટ કરો ને, તેમાં ફક્ત બુકિશ નોલેજ નહીં, પણ ઓન ધ જોબ ટ્રેનિંગ, કે વચ્ચે ઇન્ટર્નશિપના શું ટાઈપ્સ છે, કેટલી યુનિવર્સિટીએ કેટલી જગ્યાએ એમઓયુ કર્યા છે, બાળકોને ઇન્ટર્નશિપ કરવાની શું એમાં ઓપોર્ચ્યુનિટીઝ છે. પ્લેસમેન્ટ સેલ હોય છે દરેક જગ્યા પર, તો કોલેજમાં એ પ્લેસમેન્ટ સેલ થ્રુ કેટલા બાળકોનું રિક્રુટમેન્ટ થયું છે અને કઈ કઈ કંપનીઝમાં થયું છે અને કેટલું પેકેજ મળ્યું છે, એ તમારે જોવું જોઈએ. બાળકોને કો કરિક્યુલર અને બીજી એક્ટિવિટીઝમાં આગળ વધવા માટે, ધેટ ઇઝ પ્લાન બી. સપોઝ પ્લાન એ ન કામ કર્યો, કે the child is not happy with the field that he opted, તો એને જે બીજી ઓવરઓલ સ્કિલ્સ જે ડેવલપ કરી છે પ્લાન બી માં, શું એને ફ્યુચરમાં કરિયર ઓપ્શન તરીકે જોઈ શકાય કે નહીં. એટલે ઇન્ટર્નશિપ, પ્રોજેક્ટ્સ, વાઇવા, ગ્રુપ ડિસ્કશન્સ, આ બધું થાય છે કે નહીં. સ્પોર્ટ એક્ટિવિટીઝ બીજી બધી થાય છે કે નહીં. અને ફરીથી અંડરલાઈન કરીને તમને કહીશ કે પ્લીઝ સર્ચ અબાઉટ ધ કોલેજીસ. ગૂગલ પર અને દરેક કોલેજની વેબસાઇટ પર બધું જ અવેલેબલ છે. તમે હોમવર્ક કરો, કયા યુનિવર્સિટીમાં શું શું અવેલેબલ છે અને તમારા બાળકને એમાંથી શું રિક્વાયરમેન્ટ્સ છે, અકોર્ડિંગલી યુ શુડ ગો અહેડ. તો આ હતું સાર્વજનિક કોલેજ માટે, સાર્વજનિક યુનિવર્સિટી માટે. અને એકદમ ક્વિકલી સમેટ કરીને તમને ફરીથી બતાવું છું. How does it slide?
આ બધા જ પ્રોગ્રામ, બધા અહીંયા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ અને પ્રોફેસર્સ જે આવ્યા છે, ફરીથી આ સમિંગ અપ છે. આ બધા જ પ્રોગ્રામ્સ છે. એક સવાલ જો કોઈએ મને પૂછવો હોય કે તમારા બાળકે સાયન્સ કર્યું હોય અને પછી જો એને કોમર્સ કે આર્ટ્સમાં આવવું હોય કે એને બીજી કોઈ ફિલ્ડમાં જવું હોય તો ઇઝ ધેર અ ગેટવે, ધેર ઇઝ અ પેસેજ. એટલે એવું નથી કે તમે સાયન્સ કર્યું ને હવે લાગે છે કે ના બાળક આગળ નહીં કેરી ઓન કરી શકે તો યુ કેન સ્વિચ ઓવર ટુ અધર ફિલ્ડ્સ ઓલસો. એના માટે અહીંયા એક્સપર્ટ્સ અહીંયા જ બેઠા છે, એટલે પ્લીઝ મીટ ધેમ. ધીઝ આર ઓલ ધ પ્રોગ્રામ્સ જે એક્સપર્ટ્સ હમણાં વાત કરી તે. તમે આનું પિક્ચર ખાસ લઈ શકો છો કારણ કે આમાં મેં પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ મૂક્યું છે દરેક ફેકલ્ટીનું. તમે કોલેજ જાઓ પણ એ પહેલા અહીંયા આગળ તમે ફોન કરીને પૂછશો તો તમને માહિતી બધી જ મળી શકશે. આ બધી જ કોલેજ અને બધી જ ઇન્સ્ટિટ્યૂટ્સના પ્રોગ્રામ્સ છે અને સાથે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એડમિન ઓફિસનો. એટલે અહીંયા તમે ફોન કરીને પણ પૂછી શકો છો અને યુ કેન પાસ ધીસ ઇન્ફોર્મેશન ટુ અધર્સ હુ હેવ નોટ કમ ટુડે, તો એ એમને પણ માહિતી મળી શકે છે. અને બાકી મેં જે તમને કહ્યું કે દરેક કોલેજની વેબસાઇટ પર કે જે પ્રોગ્રામમાં તમારે મૂકવું હોય તો આગળ તમારે શું જોવાનું રહ્યું તો આ જ બધી એક્ટિવિટીઝ કે આ બધી ઇન્ટર કોલેજ, ઇન્ટર ક્લાસ આવી બધી કોમ્પિટિશન્સ થાય છે કે નહીં, તમારા બાળકને શું ઓપોર્ચ્યુનિટીઝ મળશે, પછી એક્સપર્ટ ટોક્સ થાય છે કે નહીં, ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ ને બધા આવે છે ત્યાં આગળ નિષ્ણાતો ટુ ડિલિવર લેક્ચર્સ. ત્યાં આગળ આવી રીતે બિઝનેસ ટાઇકૂન અને આવી બધી કોમ્પિટિશન થાય છે સ્ટાર્ટઅપ્સ માટેની કે થોડુંક ફંડ આપે અને તમારે કંઈ ઇનોવેટિવ બનાવવાનું કે એવું કંઈ ક્રિએટિવ કે એવું કંઈ થાય છે કે નહીં. ત્યાર પછી તમે આ દરેક પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટીઝ, આ એક્ટિવિટીઝ દરેક વસ્તુ તમે જો. ઘણી બધી કોલેજીસમાં એનસીસી અને એનએસએસ પણ હોય છે. એનએસએસ માં કેમ્પ હોય છે જેમાં તમારા બાળકો એમાં પણ જોઈન થઈ શકે છે અને ધેર આફ્ટર ગ્રેજ્યુએશન ડાયરેક્ટલી એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળે છે ટુ જોઈન એની સિવિલ સર્વિસ ઓર પોલીસ સર્વિસીસ. તો એમાં ક્રેડિટ પોઈન્ટ્સ એડ થાય છે. સેવા કરવાનો જો ભાવ હોય તો એનસીસી પણ હોવું જોઈએ. એટલે જો તમારા બાળકોને એમાં ઇન્ટરેસ્ટ હોય તો એ કોલેજમાં અને એ યુનિવર્સિટીમાં એ એનસીસી પણ છે કે નહીં, ત્યાંના મેન્ટર્સ છે કે નહીં, ત્યાં સ્પોર્ટ્સની શું ફેસિલિટી છે, ત્યાં આગળ દરેક ટીમો કઈ રીતે છે, આ બધું તમારે જોવું જોઈએ. ઇટ ઇઝ ધ વર્ક ઓફ ધ પેરેન્ટ્સ. તમારા બાળકોને ફક્ત ડિગ્રી જ ના આપો, એ લોકોને ફ્યુચરમાં કોઈ પણ સર્કમસ્ટન્સીસમાં સર્વાઈવ થઈ શકે એવી બધી જ તકો આપો. અને આ બધી તકો સાર્વજનિક યુનિવર્સિટીમાં છે કારણ કે 114 વર્ષનો એક્સપિરિયન્સ છે. સો ટેક માય વર્ડ, હું 30 વર્ષથી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છું કોમર્સની અને ટેક માય વર્ડ કે વેન આઈ એમ વર્કિંગ ઓવર ધેર હજારો લાખો ગણતરી બહારના છોકરાઓ ભણી ગયા અને ગણતરી બહારના છોકરાઓ દુનિયાભરમાં છે. દે આર વેરી હેપી એન્ડ વેરી વેલ સેટલ્ડ. તમે પણ વિચારી અને તમારા બાળક માટે ફ્યુચર ભવિષ્યનો ડિસિઝન લો. થેન્ક યુ સો મચ એન્ડ નાઉ વી આર ઓપન ફોર ક્વેશ્ચન આન્સર રાઉન્ડ. જીકાસ માટે તમે જ્યારે કોઈ પણ કોલેજની એડમિશન પ્રક્રિયા જોશો ને તો એ એડમિશનમાં શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ લખ્યું હશે કે એ લોકો કયો સ્કોર કેલ્ક્યુલેટ કરે છે. જેવી રીતે કોમર્સ કોલેજ હોય તો જીકાસ નું ફોર્મ ભર્યું હોય તો એ જીકાસ નું ફોર્મ પણ વેલિડ છે. પણ જ્યારે આપણે એન્જિનિયરિંગની વાત કરીએ કે ઇન્ટિરિયરની વાત કરીએ તો એમાં જીકાસ નું એડમિશન નથી. એટલે તમારે ફક્ત એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોવાના. અને જેવી રીતે સ્કોપાની વાત કરી કે એ ડ્યુઅલ ડિગ્રી છે, ફક્ત યુજીસી હેઝ ગિવન ધ પરમિશન કે તમે બાળક મોર્નિંગમાં એક કોલેજ કે એક કોર્સ અને સાંજે બીજો કોર્સ કરી શકે છે. આની પણ માહિતી તમારી પાસે હોવી જોઈએ કારણ કે બંને ડિગ્રી કોર્સિસ છે. એટલે આવા ડ્યુઅલ કોર્સિસ પણ તમે ઘણા બધા કરી શકો છો. કોમર્સના બચ્ચાઓ કોમર્સ સાથે પ્રોફેશનલ ડિગ્રીને કોમ્બો બનાવો. અરે કોમ્બોનો જમાનો છે. મેકડી જ્યારે કોમ્બો કાઢીને આટલું બધું કમાઈ ગયું તો આપણે આપણા બાળકના ભવિષ્ય માટે તો કેવા કેવા કોમ્બો બનાવી શકીએ. કોઈ પણ ડાઉટ હોય તો એક્સપર્ટ્સ અહીંયા છે. પ્લીઝ ડુ રેઝ યોર ક્વેશ્ચન્સ ફોર ધેમ. આઈ થિંક મને એવું લાગે છે કે આ લોકોને જે પ્રશ્નો હોય ને એ હોય રાધનની પ્રયાસ કરવા કરતા કોઈ સ્પેસિફિક પ્રશ્ન હોય તો આપણે વિચારીએ. મને બરાબર ચાલશે. આવે છે ને બધાને?
બેકગ્રાઉન્ડ અવાજ આવે છે. આ લઈ લો સર. હવે માઇકની પણ જરૂર નથી, આમ તો ચાલે. હા, આપણો અવાજ આપણો એટલે એક વિનંતી મને એ કરી કે એસીપીસી ના એડમિશન કેવી રીતે થાય છે તે સમજાવો. આઈ થિંક 12 સાયન્સ કરેલા વિદ્યાર્થીઓ છે, રાઈટ? આમાં શું થાય, રિઝલ્ટ આવે ત્યાં સુધી હવે રાહ જોવાનું બહુ રહેતું નથી. એટલે એસીપીસી હવે અગાઉથી રજીસ્ટ્રેશન કરવાનું કહે છે આપણને. એમાં તમારી બેસિક માહિતી અને એ બધું ભરીને તૈયાર રાખવાનું હોય. એટલે જ્યારે 12માનું રિઝલ્ટ આવે ત્યારે એમાં વધારાના માર્ક્સ નાખી દેવાના. અને એનું મેરિટ બને છે કઈ રીતે તે લગભગ બધાને ખબર હશે, પણ છતાં હું કહી દઉં. 12મા ધોરણના કોઈ પણ બોર્ડમાં હોય, ગુજરાત બોર્ડમાં હોય, ઇન્ટરનેશનલ બોર્ડ હોય કે સીબીએસઈ હોય, એમાં એક પર્સન્ટાઇલ કેલ્ક્યુલેટ કરવામાં આવે. એ પર્સન્ટાઇલ હોય એના અડધા અને તમારી ગુજકેટ આપવાની. એન્જિનિયરિંગ એડમિશન માટે આપણે ગુજકેટ આપવી પડે. એ ગુજકેટના જે પર્સન્ટાઇલ આવ્યા હોય એના 50%. દાખલા તરીકે 70% આપણા બોર્ડમાં આવ્યા અને 80% આપણા ગુજકેટમાં આવ્યા છે. તો એ બંનેનું એવરેજ 70 અને 80 એટલે 75. એટલે 50-50% બંનેનું વેઇટેજ આવે અને એ 75 માર્ક્સ તમારા મેરિટ માર્ક્સ લાગે. એવી રીતે બધા જ છોકરાઓના માર્ક્સ લાઈનમાં ગોઠવવાના અને જ્યાં આપણો નંબર આવે તેને આપણે કહીએ તમારો મેરિટ નંબર. હવે આ મેરિટ નંબર પ્રમાણે તમને એડમિશન મળે જે કઈ બ્રાન્ચમાં લેવું હોય તે. અને આ ગુજરાત ભરની બધી કોલેજો માટે આવે. અને એના માટે ગુજ એસીપીસી કરીને વેબસાઇટ આવે છે, એસીપીસી પણ આવે છે. જોવું હોય તો હું બતાવી પણ શકું. પણ આ રીતે આપણું મેરિટ તૈયાર થાય છે અને ગયા વર્ષે આ એડમિશન ક્યાં અટક્યું એની માહિતી પણ હોય. એટલે અને એક બીજી એક એપ પણ છે ડિગ્રી એન્જિનિયરિંગ કરીને. એ એપ તમે ઇન્સ્ટોલ કરશો ને તો એમાં એક એવી ફેસિલિટી બી છે કે રિઝલ્ટ નથી આપ્યું તે પહેલા તો માની લો કે તમને અંદાજ હોય કે મારા 70 આમાં આવશે અને 80 આમાં આવશે, તો તમારો ટેન્ટેટિવ મેરિટ નંબર કેટલો આવશે એ તમને ખ્યાલ આવે. અને ગયા વર્ષે આ મેરિટની આજુબાજુ ક્યાં ક્યાં એડમિશન થયા તે પણ તમને ખબર પડે, રાઈટ? પણ પછી મૂંઝવણ તમને થશે કઈ બ્રાન્ચ લેવી, જે મેં પહેલા વાત કરી. એટલે એનો ઉકેલ તો આપણે પોતે જ લાવવો પડે. અને મારી સલાહ એવી છે કે તમે મેથડ ઓફ એલિમિનેશન રાખો. પહેલા તમારે સુરતમાં રહેવું છે કે સુરતથી બહાર જવું છે, પછી એસએફઆઈ માં લેવું છે કે ગવર્નમેન્ટમાં લેવું છે. એટલે જેટલી આપણી ક્લેરિટી હશે, આપણી જે રિક્વાયરમેન્ટ હશે તે પ્રમાણે તમે કરતા જશો તો તમારી પાસે ઓપ્શન ઓછા થશે. એક તો તમારો ટેન્ટેટિવ મેરિટ નંબર આવી જાય, રિઝલ્ટ આવ્યા પછી તો એકદમ આવી જાય. હવે એ મેરિટ આવ્યા પછી લગભગ 10-15 બ્રાન્ચ, એટલે તમે જ્યાં એડમિશન તમને વધારે ચાન્સ છે મળવાના, અને એનાથી 10-15 નીચે, એટલે એ મોટા ભાગે રેન્જ આવી જાય તમારી. તો એનું લિસ્ટ બનાવી પ્રોગ્રામ અને ઇન્સ્ટિટ્યુશન્સ. દાખલા તરીકે સાર્વજનિક એન્જિનિયરિંગ કોલેજ છે તો એમાં મને કમ્પ્યુટરમાં મળે તો લેવું છે, મારે ઇલેક્ટ્રોનિક્સમાં લેવું છે, તેની લાઈન બનાવી. એટલે આખા જે તમને જ્યાં જ્યાં મળે છે એ પ્રદેશનું લિસ્ટ બનાવી દેવાનું. અને પછી એમાં માની લો કે આ લિસ્ટમાંથી મને એડમિશન મળે, બધેથી મળતું હોય, અને તો હું ક્યાં પસંદ કરું એને પહેલા મૂકવાનું. ત્યાર પછીના જે ઓપ્શનો રહ્યા એમાંથી મને મળે તો મારે ક્યાં લેવું તેને બીજી મૂકવાનું. પછી જેથી કરીને તમને રિગ્રેટ ના રહે કે મેં અહીંયા એડમિશન લખ્યું હતું અને હવે મારે આમાં નથી લેવું. એટલે મૂંઝવણ વાલીઓની અને વિદ્યાર્થીઓની મોટા ભાગે આવે. અને વિકાસ જે કહે છે ને એમાં પણ લગભગ આવી પ્રકારની વ્યવસ્થા છે કે એમાં પણ મેરિટ બને અને મેરિટ બન્યા પછી તમારે એમાં સિલેક્શન કરવાનું, રાઈટ? તે સિવાય તમારા કોઈ સ્પેસિફિક પ્રશ્ન હોય તો આપણે એ વાત કરીએ એન્જિનિયરિંગ એડમિશન બાબતના, અને બાકીના વિષયો જે કઈ ફેકલ્ટી મેમ્બર અહીંયા બેઠા છે તેમનું વિકાસ. ઓકે, અમારા ઘણા બધા પ્રોગ્રામ વિકાસ થ્રુ એડમિશન નથી થતું. અમારું એડમિશન sarvajanikuniversity.ec.in પર લોગિન કરીને એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે. એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરશો પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. વેરિફિકેશન થયા પછી મેરિટ લિસ્ટ બનશે. મેરિટ લિસ્ટ બનશે પછી તમને ફીસ પે કરીને એડમિશન કન્ફર્મ કરવાનું છે. એટલે પ્રોસેસ આ છે. એટલે ડુ ચેક
સ્પેસિફિકલી ફોર ધ કોર્સ કે કયા કોર્સ માટે એડમિશન લેવું છે એના અકોર્ડિંગલી પ્રોસેસ કરજો. અમારા મોસ્ટ ઓફ કોર્સ sarvajanikuniversity.ac.in પર એપ્લિકેશન ફોર્મ ફિલ અપ કરીને જ એડમિશન થશે. યુનિવર્સિટીની વેબસાઇટ છે, અહીંયા તમે એડમિશનમાં જશો એટલે તમને આગળ ઓપ્શન્સ મળી જશે, રાઈટ? એનું પોસ્ટ સ્ટડી પણ હોય છે, સ્કોલરશિપ કઈ મળે છે એ પણ જોઈ શકાય. બીએસસી એક પ્રશ્ન છે સ્પેસિફિક, બીએસસી બાયોટેકનોલોજી નો કોર્સમાં એડમિશન લેવું હોય તો આપણે જીકાસમાં ફોર્મ ભરવાનું કે સાર્વજનિક યુનિવર્સિટીમાં ભરવાનું? જો જીકાસ જે છે ને એ અમુક યુનિવર્સિટીઓનું એક આખું કોલેબોરેટિવ ગ્રુપ છે જે યુનિવર્સિટી જીકાસનો ભાગ છે. એ જ તમને જીકાસના ફોર્મમાં એ કોલેજો અને યુનિવર્સિટીઓ દેખાશે, બાકીની નહીં. સાર્વજનિક યુનિવર્સિટીની SRKI એટલે કે રામકૃષ્ણ અપ્લાઇડ સાયન્સીસ, BRCN, સ્કોપા, આ બધી જે કોલેજીસ છે એ તમને જીકાસના ફોર્મમાં IDPT આ બધી કોલેજીસ એટલે આર્કિટેક્ચર વાળું એમાં તમને જીકાસમાં એ કોલેજીસ નહીં દેખાય. તમારે જો બેઉમાં ફોર્મ ભરવું હોય તો તમે જીકાસનું ફોર્મ ભરો બીજી કોલેજીસ માટે, સાથે તમે અમારા ફોર્મ ભરો સાર્વજનિક યુનિવર્સિટી થ્રુ. તમને અત્યારે તમને આ પેમ્ફલેટ આપવામાં આવે છે, તમને આવું પેમ્ફલેટ પણ મળશે, બરાબર? તો આની અંદર એક જ કોમન QR કોડ છે, એના પરથી તમે લિંકમાં જઈ શકશો. એમનો પ્રશ્ન એવો હતો કે બીએસસી બાયોટેકનોલોજી સર હું આવું છું એના ઉપર. ના, SRKI ના કોઈ પણ 6-7 જે બીએસસી છે એના માટે જીકાસના ફોર્મને ભરવાની જરૂર નથી. તમારે સીધું SRKI ની વેબસાઈટ ક્યાં તો સાર્વજનિક યુનિવર્સિટીની વેબસાઈટથી ફોર્મ ભરવાનું. યુનિવર્સિટીની વેબસાઈટ પર ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તમે ફોર્મ ભરી શકશો, તમારી પાસે હાલ જેટલા ડોક્યુમેન્ટ હોય એ ચડાવી પણ શકશો, પણ તમારે વેરિફિકેશન કરાવવા માટે જે તે કોલેજમાં જવું પડશે, જેની અનાઉન્સમેન્ટ રિઝલ્ટ આવતા થશે. પણ તમે અત્યારથી ફોર્મ ભરી શકશો. સો એ પ્રક્રિયા ચાલુ છે અને મેરિટ બેઝડ એડમિશન જ પહેલા થશે. એટલે તમે તમારું ફોર્મ બધા જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો મેરિટ બેઝડ પહેલા થાય. એટલે ફર્સ્ટ મેરિટ લિસ્ટ, સેકન્ડ મેરિટ લિસ્ટ એ બધા લિસ્ટમાં આવીને બાળકોને પહેલા ફી ભરવાની એ તકો પહેલા જ મળે. એટલે આ QR કોડ બાયો ઇન્ફોર્મેટિક્સ, બીએસસી બાયોટેકનોલોજી અને બીટેક વાળું એ ત્રણમાં શું ડિફરન્સ શું છે? સર બીટેક લેશો? ના, એમનું કહેવાનું છે બાયોટેકનોલોજી. હા, એટલે પણ એન્જિનિયરિંગ સાઇડ છે એટલે તમે લેશો કે લઈ લો. difference between the BSc Informatics and Bachelor આપણે ત્યાં બાયોટેકનોલોજી ચાલે છે. હા, તો અમે સર બાયોટેકનોલોજી અમારું એન્જિનિયરિંગ બેઝડ નથી. જ્યારે તમે બાયોટેકનો વિષય ફ્રોમ એન્જિનિયરિંગ એંગલ કરો એમાં મશીનરી આસ્પેક્ટ વધારે આવે. ઓકે, એ આસ્પેક્ટ અમારે ત્યાં નથી આવતો કારણ કે that is the main difference between BTech ને બાયોટેક. બાયોટેક જે છે એ જે પ્યોર સાયન્સીસ ચલાવવામાં આવતું હોય એ રીતે બાયોટેક બીએસસી ડિઝાઇન થાય, જેમાં તમને કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી વધારે મળે, મશીનરી આસ્પેક્ટ ના આવે. સો તમે બાયો ઇન્સ્ટ્રુમેન્ટેશન શોધતા હો કે સપોઝ મારે એક વાયરસને ડિટેક્ટ કરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું છે તો એ બીટેક વાળા કરી શકે, પણ મારે વાયરસ વિશે સ્ટડી કરવું છે તો એ બાયોટેક વાળા કરશે. સો બાયોલોજિકલ લાઈફ સાયન્સીસ નો જે પોર્શન છે આખો ભણવામાં એ આ બીએસસી માં આવશે. પણ જો તમારે અધર સાઇડ જેવું છે જેમાં બાયોલોજી નહીં પણ એન્જિનિયરિંગ સાઇડ વધારે આવતી હોય તો એ બીટેક માં આવશે. આ મેજર ડિફરન્સ છે. બાયો ઇન્ફોર્મેટિક્સ માં શું આવે? બાયો ઇન્ફોર્મેટિક્સ તમે બેઉ થ્રુ જઈ શકો. ઘણી બધી સંસ્થાઓ બીએસસી એમએસસી બાયો ઇન્ફોર્મેટિક્સ આપે છે. એમાં સ્પેસિફિક સોફ્ટવેર્સ હોય જેની મદદથી તમે પ્રોટીન વાયરસના ડિઝાઇન વિશે શીખી શકો. અને ઘણા એવા પણ સંસ્થાઓ છે કે જે બીએસસી સાયન્સીસ કર્યા પછી એમએસસી બાયો ઇન્ફોર્મેટિક્સ ઓફર કરાવે છે. પણ આપણે ત્યાં સુરત ખાતે કે ગુજરાત ખાતે તમને એમએસસી બાયો ઇન્ફોર્મેટિક્સ નહીં મળે. એટલે અમે એનો એક વિષય રાખીએ છીએ અમારા સ્ટુડન્ટ્સ માટે
બીએસસી માઇક્રો હોય કે બાયોટેક હોય એમાં બાયો ઇન્ફોર્મેટિક્સ એક વિષય આવી જાય, આખો એક પેપર એ લોકો ભણે ને એમાં એ લોકો સમજે કે કેવી રીતે ડેટા જે સાયન્ટિફિક ડેટા હોય એને યુઝ કરીને તમે કેવી રીતે પ્રોટીન એનાલિસિસ કરી શકો, કે તમે કેવી રીતે એના કમ્પ્યુટરાઇઝ મોડલ્સ બનાવી શકો જે હેલ્થકેર સેક્ટરમાં કામ લાગે. સો બાયો ઇન્ફોર્મેટિક્સ એ ટેકનોલોજી અને બાયોલોજી ફિલ્ડને જોડતું એક એવો વિષય છે કે જે તમને 3 ડાયમેન્શનલ વર્ઝન, તમને પ્રોટીનના સ્ટ્રક્ચર્સ, તમને બાયોમોલિક્યુલના સ્ટ્રક્ચર્સ વિશે માહિતી આપે જે આગળ જઈને રિસર્ચમાં બહુ જરૂરી હોય છે. એટલે જ્યારે તમારે કોઈ ફોર્મ્યુલા અને ટેબ્લેટના ફોર્મમાં લાવવું છે તો તમને ગમે ત્યાં એક પર્ટિક્યુલર પોઈન્ટ પર આ પર્ટિક્યુલર સબ્જેક્ટની જરૂર પડે. એટલે બહુ સ્પેસિફિક ફિલ્ડ છે ને એટલે જ બીએસસી બાયો ઇન્ફોર્મેટિક્સ બધા નથી ચલાવતા, કારણ કે પછી એ લાઈન સિવાય તમે બીજે કશે જઈ નહીં શકો. What Madam has said, bioinformatics, because my son is doing their biotechnology. Technology deals with the wet lab that is related at the lab, and bioinformatics is totally based on the software and the data science. So that is a major difference. So right now, whatever research is done has to be on that bioinformatics. So that is the knowledge that is given in bioinformatics. જેને સિવિલ ભાષામાં જઈએ તો પેલું વેટ લેબમાં કામ કરે, જે લેબમાં કામ કરે ને પેલું it is on the computer base. That is the major difference. Any more question? સર બીબીએ 12th આર્ટ્સ પછી થઈ શકે? 12th આર્ટ્સ પછી બીબીએ થઈ શકશે પણ સબ્જેક્ટની રિક્વાયરમેન્ટ હશે. એટલે સ્પેસિફિકલી ઇકોનોમિક્સ ને એવો એક સબ્જેક્ટ એ લોકોના 12thમાં કવર થવું છે તો થઈ શકશે. એમાં એડમિશન પ્રોસેસ કઈ રીતે હોય? જે કોમર્સ માટે છે સેમ પ્રોસેસ, બટ ઇકોનોમિક્સના માર્ક્સ કન્સિડર કરીને એડમિશન આમાં જીકાસ કે ડાયરેક્ટ ભરવું? નહીં, ડાયરેક્ટ ડાયરેક્ટ. સાર્વજનિક યુનિવર્સિટીની વેબસાઇટ પર ફોર્મ ઓપન છે, તમે હમણાં પણ ભરી શકો. તમે જીકાસ ભૂલી જાઓ, જીકાસમાં બહુ લેટ રિઝલ્ટ આવે. હમણાં તમે મેરિટ લિસ્ટ પ્રમાણે એડમિશન સાર્વજનિક યુનિવર્સિટીમાં લઈ લો. જો જે કોલેજમાં સારી કોલેજમાં મેરિટ બેઝડ એડમિશન મળતું હોય ને તો જીકાસની વેટ ના કરો. અમારું એ ક્યારની કઈ કોલેજમાં ક્યાં આવે, શું આવે, તમારા ટકાવારી સારી હોય ને જો સારી કોલેજમાં અહીંયા જ જોઈતો હોય તો તમારે એ યુનિવર્સિટીનું ફોર્મ ભરી જ દેવાનું. અમારું લાસ્ટ યરનું મેરિટ 80% જેવું છે ફોર લાસ્ટ એડમિશન. હા, એ તો ઓનલાઈન ચેક કરો. સર બીબીએ જે કોર્સ તમે કીધો એનું માધ્યમ કયું રહેશે ભણાવવાનું? પ્યોર ઇંગ્લિશ. ઇંગ્લિશ મીડિયમ. તો આપણા ગુજરાતી મીડિયમના જે સ્ટુડન્ટ્સ હોય તો એના ફર્સ્ટ સેમેસ્ટર થોડું અઘરું પડશે. હા. એના માટે જે મહેનત કરવાની હોય અમે બધા ટીચર્સ મળીને કરીએ છીએ, પણ એ ફર્સ્ટ સેમેસ્ટર નીકળી જાય પછી એ લોકો ઇંગ્લિશ મીડિયમના બરાબર થઈ જાય. અચ્છા, બીબીએ ફિનાન્સ સિલેક્ટ કરીએ છીએ હા, તો એમાં સબ્જેક્ટ કયા કયા હોય છે? જો સબ્જેક્ટની વાત કરીએ ને તો અમે મેજર અને માઇનર ઇલેક્ટિવ્સના મળીને 16 સબ્જેક્ટ આપીએ છીએ ફાઇનાન્સ. બરાબર. એટલે હું અહીંયા એ સ્ટાર્ટ કરું તો ઘણું અઘરું થઈ જાય. એટલે તમને બ્રીફ ઓવરવ્યુ આપી દઉં. ફર્સ્ટ યર જનરલ સબ્જેક્ટ હશે જે બિઝનેસની બ્રોડર અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની હોય એના માટે. સેકન્ડ યરમાં અમે લોકોને 4 મેજર એરિયાના એક સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. પ્રોડક્શન, માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર. બરાબર. જેનાથી એ લોકોને બેસિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે એચઆર શું છે, માર્કેટિંગ શું છે, ફાઇનાન્સ શું છે, પ્રોડક્શન શું છે. સેકન્ડ યર કમ્પ્લીટ થાય એટલે એ લોકો ટ્રેનિંગ માટે જાય કંપનીમાં. એટલે જે એ લોકો ભણ્યા એ કંપનીમાં ઓબ્ઝર્વ કરીને આવે. એ ઓબ્ઝર્વ કરીને આવે પછી એ લોકોને થર્ડ યરમાં મેજર અને માઇનર્સ આવે. જ્યારે એ લોકોને ફાઇનાન્સ, એચઆર, પ્રોડક્શન એક સ્પેશિયલ સબ્જેક્ટ ફાઇનલ કરવાનો હોય અને એ ફાઇનલ કરે પછી એ લોકોને 5th સેમેસ્ટરની અંદર 2 ફાઇનાન્સના મેજર આવશે. બરાબર. 2 માઇનર આવશે ફાઇનાન્સના, 2 માર્કેટિંગના માઇનર આવશે અને 2 એચઆરના માઇનર આવશે. સેમ એક મેજર આવશે 5th સેમેસ્ટરમાં. એટલે 3 સબ્જેક્ટ થયા. પછી 6th સેમેસ્ટરમાં બીજા 3 સબ્જેક્ટ આવશે. 7th સેમેસ્ટરમાં બીજા 2 અને 3 8મા સેમેસ્ટરમાં. એવી રીતે ટોટલ સબ્જેક્ટનું બાયફર્કેશન છે. પણ એ લોકોને અમે દર વર્ષે પૂરું થાય ત્યારે કાઉન્સેલિંગ કરીને સમજાવીએ અને પછી એ લોકો ડિસિઝન લે.
એક ડિટેલ બ્રોશર તમને કોલેજમાંથી મળશે. ને કોલેજની વેબસાઇટ પર આખું કોર્સ સ્ટ્રક્ચર પણ છે. સર હું તમને એક વસ્તુ એ કહેવા માંગુ છું કે તમે બીકોમ બીબીએ જે પણ સિલેક્ટ કરો ને તો અત્યારે ઇટ ઇઝ ટુ અર્લી ટુ ટેલ કે એને ફાઇનાન્સમાં જવાનું છે. આ કેવું છે તમે કોઈ વસ્તુ ચાખી પણ નથી ને તમે ડિસાઈડ કરો છો. કોલેજમાં પહેલું વર્ષ બધા માટે સેમ હોય કારણ કે એ લોકો સબ્જેક્ટ્સ નવા શીખી રહ્યા છે. બીજે વર્ષે માળખું એ લોકોને જે ઓપ્શનલ સબ્જેક્ટ હોય એનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ થાય તો ત્રીજે વર્ષે બાળકે નક્કી કરી શકે કે મારે આમાં સ્પેશિયલાઇઝેશન કરવું છે. એટલે આમાં ઉતાવળ ના કરાય કે એને બીબીએ રીતે આ કરવું છે. એટલે બાળકને નક્કી કરવાનું. થોડુંક સ્પેસિફિકલી કહું ને તો ઇન્ડિવિડ્યુઅલે પોતાનું અસેસમેન્ટ કરવું બહુ જરૂરી છે. અને ઇન્ડિવિડ્યુઅલ અસેસમેન્ટ એનું મગજ લોજિકલ છે, ક્રિએટિવ છે. જો ક્રિએટિવ હોય તો એ HR માર્કેટિંગમાં સારું કરશે, લોજિકલ હોય તો એ ફાઇનાન્સમાં સારું કરશે. તો એ અમે પહેલા 2 વર્ષમાં થોડું એ લોકોને એક્સપ્લોર કરાવીએ થ્રુ અસાઇનમેન્ટ, થ્રુ એક્ટિવિટીઝ, અને પછી એ લોકોને ક્લિયર થઈ જાય એટલે પછી ડિસિઝન મોર એપ્રોપ્રિએટ. બ્રેઇનસ્ટોર્મિંગ અને સેલ્ફ એસેસમેન્ટ દ્વારા આવી જાય. અને ટાઈમિંગ શું હોય છે? અમારો 7:40 થી 12. અને સર લો વિશે માહિતી નહીં મળી. લો જે 5 યર ઇન્ટિગ્રેટેડ કોર્સ લોના ચાલતા હોય છે તો આપની યુનિવર્સિટી એ 5 યર ઇન્ટિગ્રેટેડ લોનો કોર્સ છે ઇન્ટિગ્રેટેડ ગ્રેજ્યુએશન પછી તમે LLB કરશો તો બીબીએ પછી LLB થઈ શકે. Any more question? So should we write up it? So Purvi, કોઈ હજી બાકી હોય? IPS, IAS. એની વાત હું તમને કરી દઉં કઈ નહીં સર. મેં જેવી રીતે કીધું કે કોઈ પણ બધું જે કોમર્સ નું કે એવું કોઈ પણ કોર્સ કરતું હોય તો એ લોકોની કોલેજ નોર્મલી 3 કલાકની જ હોય છે. ત્યાર પછી જેનો સેલ્ફ બિઝનેસ એ લોકો પોતાની ફેક્ટરી મિલ પર જતા થઈ જાય. જે લોકો ફ્યુચર પ્રોફેશનલ કોર્સિસ કરતા હોય CA CF એના ક્લાસીસમાં જઈને એની એક્ઝામની પ્રિપેરેશન કરે. પણ એક મેજર સેગમેન્ટ છે જે છોકરાઓ ને સિવિલ સર્વિસીસમાં એટલે UPSC, GPSC, IAS ઓફિસરની તૈયારી કરવી હોય, બેન્કિંગ સેક્ટરમાં જવું હોય તો IBPS એક્ઝામની તૈયારી કરવી હોય, તલાટીની કરવી હોય, NDA એટલે નેશનલ ડિફેન્સ એકેડેમી એની પણ એક્ઝામ આવે એની તૈયારી કરવી હોય તો એનો રાઈટ ટાઈમ કોલેજના પહેલા વર્ષથી ચાલુ થાય છે. એટલે ભણવાનાની સાથે એ લોકોનું કોચિંગ ક્લાસીસ ને ટ્રેનિંગ ચાલુ થાય છે. તો 3 વર્ષ પછી કે 4 વર્ષ પછી એને ઓનર્સ કરવું હોય પછી એ બધું તૈયાર થઈ જાય છે કે આ બધી કોમ્પિટિટિવ એ લોકો સિવિલ સર્વિસીસની એક્ઝામ આપી શકે. એટલે ફક્ત એક જ પ્રોગ્રામ નથી કે બીકોમ કરવું. બીકોમ ની સાથે બહુ બધા કોમ્બિનેશન. તમે ફક્ત એ જો કે તમારા બાળકનું શું સ્ટ્રેન્થ છે. બધાને એમ થાય કે કમ્પ્યુટરમાં મૂકી દઈએ, ફાઇનાન્સમાં બધા જ HR ની પણ આજે એટલી જ જરૂરત છે ને માર્કેટિંગમાં પણ એટલો જ સ્કોપ છે. એટલે આપણે થોડુંક આપણા બાળકનું એનાલિસિસ કરીએ પછી કોલેજનું એનાલિસિસ કરીએ. આપણી પાસે પ્રશ્નાવલી એટલી મોટી હોય છે કે કોલેજમાં આમ છે કે નહીં, પેલું છે કે નહીં, આ છે કે નહીં, પણ આપણે આપણા બાળકની શું સ્ટ્રેન્થ છે એ નથી ખબર હોતી. સો લેટ અસ ડુ અ મેચિંગ અપ્રોચ કે ભાઈ મારા બાળકની આ સ્ટ્રેન્થ છે, કઈ કોલેજ આ બધી ફેસિલિટી આપે છે તો એ પ્રમાણે તમે એ ચોઇસ કરો. આઈ થિંક ધેટ ઇઝ સફિશિયન્ટ પ્રોબ્લેમ. Yes. હું એક બીજી માહિતી આપવા માંગુ છું કે તમારે તમારું સેલ્ફ એસેસમેન્ટ કરાવવું હોય, પોતાનું પર્સનલ કાઉન્સેલિંગ કરાવવું હોય. સો Purvi is doing that. Purvi, regarding that. ધ ઓડિટર્સ હબ કરીને મારી ઓફિસ પણ છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ છે. નોન સ્ટોપ બાળકો ક્વેશ્ચન્સ મને પૂછતા હોય છે કરિયર રિલેટેડ. કોઈ પણ તમને ડાઉટ હોય કંઈ પણ હોય તો તમે એની પર ક્વેશ્ચન લખો, જરૂરથી એના જવાબ આપીશ. અને મારી ઓફિસ પણ છે. રોજ હું સાંજે કોલેજ પછી 1 કલાક નોર્મલી જતી હોઉં છું અને કોઈ પણ આવા પ્રકારના પ્રશ્ન હોય, ઇવન ઇફ યુ હેવ અ ડાઉટ કે ભાઈ છોકરાએ આ કોર્સમાંથી કે સાયન્સમાંથી કોમર્સમાં જવું કે સાયન્સમાં કયા, તો શાંતિથી વિચારો અને પોસ્ટ મી અ ક્વેશ્ચન. તમે મને ઇન્સ્ટાગ્રામ પર લખીને આપશો તો હું જરૂરથી તમને જવાબ આપીશ. થેન્ક યુ સો મચ. ઓર્ડિનેટ હાઉસમાં એમની ઓફિસ છે. 327 મારી ઓફિસનો નંબર છે. ધ ઓરેટર્સ હબ. તે ખાલી ફક્ત કરિયર કાઉન્સેલિંગ ને પર્સનાલિટી ડેવલપમેન્ટ, પબ્લિક સ્પીકિંગ ફક્ત સ્ટુડન્ટ્સ માટે જ આ ઓફિસમાં હું જાઉં છું. Thank you. So
with that I conclude this. આપને મને આશા છે કે આપને સંતોષકારક જવાબો મળ્યા છે, સારી ઇન્ફોર્મેશન મળી હશે અને આટલા બધા કાર્યક્રમોમાં આ અમારો સૌથી સુંદર કાર્યક્રમ રહ્યો છે. So thanks to these all the dignities of the Sarbajanic Education Society and thanks you all कि તમે તમારો ટાઈમ કાઢીને અહીંયા આવ્યા છો. So with that I conclude. Thank you. Bye bye. कल फिर मिलते हैं किसी और यूनिवर्सिटी के साथ.